ચલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. જે લોકોને જોઈન કરવાનું બાકી હોય તે જોઈન કરી લેજો. અને જે જોઈન થયા છે ખાલી અવાજ આવે છે કે નહીં, દેખાય છે કે નહીં એ ખાલી જણાવી દેજો. ઓકે રેડી. 2-5 મિનિટ રાહ જોઈએ જો બીજું કોઈ જોઈન થવાનું હોય તો દુલારીબેન, બરાબર છે? પછી આપણે સ્ટાર્ટ કરીએ. ત્યાં સુધી કાલનો કોઈ પ્રશ્ન હોય, કાલે કઈ વસ્તુ સમજ ના પડી હોય તો તમે જણાવી શકો છો, રાઈટ? ચાલો તો હવે આપણે ચાલુ કરીશું. કાલે છેલ્લે કયો પોઈન્ટ આપણે જોયો હતો? કાલે આપણે જે સિવિલ સેવા જે છે, બરાબર, એનું લોકશાહીમાં મહત્વ, રાઈટ? પહેલો પોઈન્ટ આપણે લીધેલું કે લોકશાહીમાં મુલકી સેવા કાં તો પછી સિવિલ સેવાનું મહત્વ, બરાબર. આપણે સ્ટાર્ટિંગમાં સિવિલ શું છે એ સમજ્યા હતા, ત્યારબાદ સિવિલ સેવા શું છે એ સમજ્યા હતા, રાઈટ? ભારતમાં કેટલા પ્રકારની સિવિલ સેવાઓ છે એ આપણે જોયું હતું, બરાબર છે? પછી કારોબારી, ન્યાયતંત્ર, બરાબર, ધારાસભા, એ બધા વિશે આપણે જોયું હતું, બરાબર છે? ક્લિયર? એટલું આપણે બેઝિક કાલે માહિતી જોઈ હતી. ત્યારબાદ આપણે આર્ટિકલ જોયા હતા 53 અને 154 કે ભાઈ જે શક્તિ જે છે, બરાબર, કારોબારી, એ રાષ્ટ્રપતિમાં હોય છે અને રાષ્ટ્રપતિ તેનો ઉપયોગ પોતે અથવા તો બંધારણ મુજબ તાબાના અધિકારીઓ મારફતે કરશે, બરાબર. ત્યારબાદ આપણે જોયું કે બંધારણનો ભાગ 14, બરાબર, ભાગ 14માં શું છે? અનુચ્છેદ 308 થી 323, જેમાં યુપીએસસી અને એસપીએસસી એઝ ઇન સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન, એની માહિતી આપેલી છે. એના પછી આપણે જોયું અનુચ્છેદ 309, બરાબર. 309માં શું કહે છે કે ભાઈ સંસદ અને રાજ્ય વિધાનસભા જે છે એ કેન્દ્ર અને રાજ્યની જે સાર્વજનિક સેવાઓ જે છે એમાં જે વ્યક્તિઓ જોડાયેલા છે એના સંબંધિત ભરતીની શરતો અને સેવાની શરતો એનું નિયમન કરવાનો અધિકાર ધરાવે છે. એટલે કે કાલ ઉઠીને યુપીએસસીમાં કઈ સુધારા કરવા હોય તો સંસદ કરી શકે છે. સેમ વેમાં જીપીએસસીમાં કઈ સુધારા કરવા હોય તો આપણું ગુજરાતની વિધાનસભા કરી શકે છે. સેમ, ક્લિયર? ત્યારબાદ 310માં આપણે શું જોયું હતું કે ભાઈ જે અધિકારીઓ જે છે એ કેન્દ્રના અધિકારીઓ રાષ્ટ્રપતિ અને રાજ્યના અધિકારીઓ રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી પોતાના હોદ્દા ઉપર રહી શકે છે. એ આપણે વાત જોઈ 310માં. ત્યારબાદ આપણે 311માં જોયું. 311માં શું જોયું? 310માં એવું કીધું કે આ લોકોની મરજી હોય ત્યાં સુધી જે પદ પર રહેશે. પણ 311માં ફરી એની ઉપર થોડાક રિસ્ટ્રિક્શન લાવી દીધા કે ભાઈ બરતરફી દૂર કરવું અને હોદ્દામાં ઘટાડો કરવો, રાઈટ? આ સંબંધિત જે બાબતો જે છે એનો ઉલ્લેખ અનુચ્છેદ 311માં કરાયેલો છે, બરાબર છે? અને એમાં આપણે વાત કરી કે બરતરફી એટલે વધારે ગંભીર હોય, બરાબર. જ્યારે હોદ્દા પરથી દૂર રિમૂવલ હોય એનાથી થોડું ઓછો ગંભીર ગુનો ગણાય. બરતરફીમાં શું છે કે ફરીવાર તમે એને નિમણૂક કરી શકો નહીં. જ્યારે રિમૂવલમાં એટલે કે ડિસમિસલમાં ના કરી શકાય, પરંતુ રિમૂવલમાં ફરી એને નિમણૂક કરવી હોય તો તમે કરી શકો ખરા, રાઈટ? અને ત્યારબાદ છેલ્લે આપણે અનુચ્છેદ 312 જોયું. 312માં આપણે શું જોયું? અખિલ ભારતીય સેવાઓ, ઓલ ઇન્ડિયા સર્વિસીસ, રાઈટ? એમાં આપણે જોયું કે ભાઈ રાજ્યસભાની પણ આપણે વાત કરી હતી કે રાજ્યસભા પાસે 2 સ્પેશિયલ પાવર છે. ધ ફર્સ્ટ વન ઇઝ આર્ટિકલ 312 કે જેના અંતર્ગત માત્ર રાજ્યસભા જ 2/3 બહુમતીથી નવી અખિલ ભારતીય સેવાઓનું સર્જન
કરી શકે છે. અને એના પછી આપણે બીજું શું જોયું કે ઉપરાષ્ટ્રપતિને રિમૂવ કરવા હોય તો એ શક્તિ પણ ફર્સ્ટ કોણ કરી શકે? રાજ્યસભા જ કરી શકશે. બરાબર. ત્યારબાદ આપણે મુખ્ય પોઈન્ટ ઉપર આવી ગયા હતા કે લોકશાહીમાં સિવિલ સેવાનું મહત્વ. રાઈટ, આવો સીધો પ્રશ્ન આપણને પૂછી શકે કે ભાઈ સિવિલ સેવાનું લોકશાહીમાં શું મહત્વ છે, કાં તો સિવિલ સેવકોનું શું મહત્વ છે. હવે એવું નહીં ખાલી સિવિલ સેવા, સિવિલ સેવાની જગ્યાએ એ લોકો સિવિલ સેવકો પણ કદાચ પૂછ્યું હોય, રાઈટ, તો એ બંનેનું મર્મ કે જે ક્રક્સ જે છે એ તો સેમ જ રહેવાનું છે. બરાબર. તેમાં આપણે ફર્સ્ટ આઈ થિંક જોયું હતું કે નીતિ નિર્માણમાં સલાહકારની ભૂમિકા ભજવે છે. રાઈટ, કે ભાઈ નીતિ જે બનાવવાની છે એ નીતિમાં કઈ નીતિ બનાવી, પહેલી પ્રાયોરિટી કોને આપવી. બરાબર. ત્યારબાદ લાભાર્થીઓ કોને રાખવા. બરાબર. ધારો કે જો તમને ખ્યાલ હોય તો કોવિડ વખતે પ્રધાનમંત્રી અન્ન યોજના ચાલુ કરી, 80 કરોડ લોકોને પેલું 5 કિલો અનાજ આપણે આપતા. બરાબર. એ બધું આ સિવિલ સેવકો નક્કી કરે કે ભાઈ કોવિડ આવ્યો છે, અત્યારે સૌથી વધુ જરૂર શું હશે તો કે લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે, લોકોને હમણાં 2-2.5-3 મહિના કામ મળશે નહીં. ભારતમાં ઘણો મોટો વર્ગ એવો છે કે જેને રોજ કમાય રોજ ખાય એવો છે. હવે જો કમાશે જ નહીં તો ખાશે શું? બરાબર. તો એમણે નક્કી કર્યું કે ભાઈ ચલો આની માટે શું કરી શકાય, તો આપણે એમને અનાજ આપી શકીએ. બરાબર, અનાજ આપો. તો કોવિડમાં પ્રધાનમંત્રી અન્ન યોજના શરૂ કરી હતી. બરાબર. એટલે એ લોકો નક્કી કરે કે લાભાર્થી કોને રાખવા, યોજના કઈ રાખવી, પછી યોજના કેટલો સમય ચાલુ રાખવી, યોજનાનું ભંડોળ ક્યાંથી લાવવું. આ બધું સલાહકારની ભૂમિકા નીતિ નિર્માણમાં સિવિલ સેવકો જે છે એ ભજવે છે. એમાં આપણે ઉદાહરણ કયું જોયું હતું તો નંદન નીલેકણીનું જોયું હતું. બરાબર, જેમણે આધાર લાવવામાં મહત્વપૂર્ણ ફાળો ભજવ્યો હતો. બરાબર છે. ત્યારબાદ આપણે સેકન્ડ કયો પોઈન્ટ જોયો હતો કે શાસનમાં નિરંતરતા લાવે છે. બરાબર, કે જ્યારે ચૂંટણી થાય, બરાબર, સરકાર પડી ભાગે, ઇમરજન્સી હોય ત્યારે જે શાસન જે છે એ નિરંતર ચાલતું રહે છે. આચાર સંહિતા હોય ત્યારે પણ શાસન તો નિરંતર ચાલતું જ રહે છે. એ કોના દ્વારા? તો સિવિલ સેવકો દ્વારા. ત્યારબાદ આપણે પોઈન્ટ જોયો હતો કે સામાજિક અને આર્થિક વિકાસ એને સંસ્થાગત બનાવે છે, ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરે છે. રાઈટ, ખાલી એવું નથી કે ભાઈ જે કામ આપે એ જ કરે, પોતાની મેળે પણ અલગ કામ કરે છે. રાઈટ, એમાં આપણે પેલું આઈ થિંક અમિત કુમાર ગુપ્તાનું ઉદાહરણ જોયું હતું. બરાબર, ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લામાં એમણે શું કર્યું હતું તો મેલું ધોવાની જે પ્રથા જે છે, મેન્યુઅલ સ્કેવેન્જિંગની જે પ્રથા જે છે એને દૂર કરવા માટે કઈ પહેલ શરૂ કરી હતી? ડલિયા જલાઓ. બરાબર. આ બધા ઉદાહરણ ખાસ ધ્યાન રાખજો. બરાબર. આ બધા ઉદાહરણ જે છે તમને પણ કહું છું દુલારીબેન કે ઉદાહરણ જે છે એની ઉપર નોટ કરી દેજો, ટીક માર્ક કરી દેજો. બરાબર. અહીંયાથી મેં ઉદાહરણની એક આખી નોટ્સ મારી રીતે બનાવેલી છે, એ અહીંયા આપેલી છે. આની આગળની જે મેન્સની બેચ હતી એ મેન્સની બેચમાં પણ મેં આપી હતી અહીંયાથી પીડીએફ દ્વારા. રાઈટ, એટલે તમારી પણ જે બેચ છે એમને તમે કહી દેજો, અહીંયા જે એડમિન તમારા હોય ગ્રુપના એ તમને એ નોટ્સ આપી દેશે. એમાં કેવું છે કે આવી જે અમુક ઉદાહરણ જે છે 15 થી 20 ઉદાહરણ છે બધા આઈએએસ ના આઈપીએસ અધિકારીઓના. રાઈટ, કે જે તમે આવી રીતે અંદર ટાંકી શકો. તો શું થશે કે આપણે કેવું છે કે થોડા અલગ ઉદાહરણ મેં ટ્રાય કર્યો છે લેવાના, જે સિમ્પલ વર્ષોથી એકના એક આવે છે એ નથી લીધા. એટલે કંઈક નવું આપણું બીજા બધા કરતા લાગે. ચલો, ક્લિયર અહીંયા સુધી? હવે આગળ વધીશું. બરાબર. હવે જે આવનારા હશે તો બધા આવી ગયા હશે. રાઈટ, તો હવે આપણે આગળ વધીએ છીએ. ચલો, હવે ચોથો પોઈન્ટ લખજો. વિકાસના પ્રતિનિધિ. દુલારીબેન સ્પીડ વધારે પડે કે ઓછી પડે તો મને જણાવજો, તો આપણે સ્પીડ પ્લસ માઇનસ કરી લઈશું. બરાબર છે. લખો વિકાસના પ્રતિનિધિ. તો જે સિવિલ સેવકો જે છે એ એક જાતનું ડેવલપમેન્ટનું કામ પણ કરે છે. રાઈટ, દેશમાં ડેવલપમેન્ટ લાવવાનું કાર્ય કરે છે. બરાબર. અત્યારે દેશમાં જે આમાં પણ આપણે સીધી વસ્તુ છે જે આંતરમાળખાકીય પ્રોજેક્ટ જે હશે, બરાબર,
સેમ આગળ વાત થઈ એમ કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના કયા પ્રોજેક્ટ લેવા, બરાબર, આ પ્રોજેક્ટનું કેવી રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવું, પ્રોજેક્ટનું વધારે સારું જો ઇમ્પ્લિમેન્ટ કરશે તો એ વિકાસ થશે, બરાબર છે. આનું એક ક્લાસિક ઉદાહરણ છે ઈ શ્રીધરન. ખ્યાલ છે ઈ શ્રીધરન કોણ છે, શું કહેવાય છે, એમની ઉપમા શું છે? ઈ શ્રીધરન જે છે એમને મેટ્રો મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે એમને? મેટ્રો મેન ઓફ ઇન્ડિયા. એટલે કે જે દિલ્હી મેટ્રો જે છે, બરાબર, ભારતની સૌથી સફળ મેટ્રોમાંની એક જે મેટ્રો જે છે એ દિલ્હી મેટ્રો છે. અને દિલ્હી મેટ્રોનો આખો પ્રોજેક્ટ જે છે એ આમની અંદર ચાલ્યો હતો, રાઈટ. એટલે તમે જોઈ શકો છો કે ભાઈ આખું એક વિકાસ થઈ ગયો, બરાબર. દિલ્હી મેટ્રો આવ્યા પછી દિલ્હીમાં ઘણા ઘણા લોકોને સુવિધાઓ મળી છે, બરાબર, ઘણો વિકાસ થયો છે મેટ્રો આવ્યા પછી. તો એક જાતના વિકાસના આ લોકો પ્રતિનિધિ બની ગયા છે, બરાબર. ત્યારબાદ આપણે ખાલી દિલ્હી મેટ્રો નહીં, જે કોંકણ રેલવે જે છે એ પ્રોજેક્ટને પણ સફળતાથી પાર પાડ્યો હતો, બરાબર. એટલે એક જાતના જે ઈ શ્રીધરન જે છે એ વિકાસના પ્રતિનિધિ બન્યા, વિકાસના લીડર બન્યા, બરાબર. એટલે દેશમાં વિકાસને આગળ ધપાવે છે. જુદા જુદા પ્રોજેક્ટ, જુદા જુદા આંતરમાળખાકીય પ્રોજેક્ટનું ખૂબ જ સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરે, ખૂબ જ સારી રીતે એને એક્ઝિક્યુટ કરે. એટલે શું થાય કે એનો ફાયદો મેક્સિમમ લોકોને મળે, અને જ્યારે ફાયદો મળશે એટલે શું થશે? વિકાસ થશે. ક્લિયર? ચલો લખો વિકાસના પ્રતિનિધિ. એની અંદર લખજો સિવિલ સેવકો, સિવિલ સેવકો દેશમાં વિવિધ સરકારી પ્રોજેક્ટોનું, સિવિલ સેવકો દેશમાં વિવિધ સરકારી પ્રોજેક્ટોનું સફળતાથી અમલીકરણ કરીને દેશના વિકાસને આગળ ધપાવે છે, બરાબર. કે દેશના વિકાસને આગળ ધપાવે છે. આગળ ધપાવે એટલે કે દેશના વિકાસને આગળ લઈ જાય છે. ચાલો ક્લિયર? એમાં નીચે ઉદાહરણ કરીને લખી કાઢો. નીચે દુધરીબેન ખબર પડે છે ને લખવાનું કેવી રીતે છે? એકવાર હા કે નામાં જણાવી દેજો. એકવાર યસ કે નો જણાવી દેજો. ઓકે ચલો ઉદાહરણમાં લખો કોંકણ રેલવે અને દિલ્હી મેટ્રો પ્રોજેક્ટના કોંકણ રેલવે અને દિલ્હી મેટ્રો પ્રોજેક્ટના સફળ અમલીકરણના કારણે દિલ્હી મેટ્રો પ્રોજેક્ટના સફળ અમલીકરણના કારણે ઈ શ્રીધરન મેટ્રો મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે, કાં તો તરીકે ઓળખાયા છે. ચલો ક્લિયર? હવે લખજો કાયદો અને પ્રશાસન, કાં તો કાયદો અને વ્યવસ્થા. કાયદો અને વ્યવસ્થા, બરાબર. લખો કાયદો અને વ્યવસ્થા, કાં તો પછી કાયદો અને પ્રશાસન, બેમાંથી જે તમને ઠીક લાગે એ લખો, બરાબર છે. તો તમને ખ્યાલ છે કે કલેક્ટર છે થઈ ગયા, બરાબર, આઈપીએસ અધિકારીઓ થઈ ગયા,
એ બધા દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પણ કરે છે, બરાબર, જેને ઇંગ્લિશમાં શું કહે છે? લો એન્ડ ઓર્ડર, રાઈટ. એટલે લો અને ઓર્ડર ને દેશમાં જાળવી રાખવાનું કામ પણ આ લોકો જ કરતા હોય છે બેઝિકલી, રાઈટ. એનું એક ઉદાહરણ છે અલીગઢ જે છે એના એસએસપી હતા આકાશ કુલહરી. જો તમને ખ્યાલ હોય તો CAA કરીને વચ્ચે કાયદો આવ્યો હતો, રાઈટ. ખ્યાલ છે CAA શું છે? CAA નામનો કાયદો વચ્ચે આવ્યો તો ખૂબ વિવાદમાં ચડેલો. CAA આ કાયદો 2019-20-21 માં ખૂબ જ વિવાદાસ્પદ હતો કાયદો, બરાબર. વિવાદાસ્પદ હતો ને પણ લોકો એને વધારે વિવાદાસ્પદ બનાવ્યો હતો. તો જો ખ્યાલ હોય તો તમે જણાવો કે CAA શું છે? બરાબર, સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ. સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ, સિટીઝનશિપ ને લગતું, બરાબર, ગુડ. તો આમાં શું હતું બેઝિકલી કે ભાઈ ભારતની બહારથી જે લોકો ભારતમાં આવ્યા છે, રાઈટ, એમાં હિન્દુ, શીખ, ખ્રિસ્તી, બરાબર, પછી બૌદ્ધ, જૈન, આ ધર્મ સિવાયના જે ધર્મના જે બહારથી આવ્યા છે એ લોકોને ભારતની નાગરિકતા આપવી નહીં. એટલે કે જે ઇલીગલ જે ઘૂસણખોરો જે છે એમને ભારતની બહાર કાઢવા, રાઈટ. તો આનો વિવાદ એ રીતે થયો હતો કે તમે આ બધા ધર્મ રાખ્યા છે તો ઇસ્લામ ધર્મને કેમ અંદર પ્રવેશ નથી આપતો, રાઈટ. આના કારણે થઈને બહુ મોટો વિવાદ જે તે ટાઈમે થયો હતો. અને ભારત સરકારે એમાં એવું કીધું હતું કે ભાઈ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જે રાજ્યો જે છે, દેશ છે, ત્યાંથી ભારતમાં આવતા હોય છે, બરાબર. પાકિસ્તાન દેશમાંથી આવતા હોય છે અને બાંગ્લાદેશમાંથી આવતા હોય છે. તો ભારત સરકારનું એવું કહેવું છે કે એ બંને રાષ્ટ્રો જે છે એ મુસ્લિમ રાષ્ટ્ર છે, રાઈટ. જ્યારે આ જે ધર્મો જે છે એમનું ત્યાં થોડા ઘણા અંશે ઉત્પીડન થતું હોય છે, તો એમને ભારતમાં નાગરિકતા આપવી એ ભારતની ફરજ છે, એવું ભારતે સ્ટેટમેન્ટ આપ્યું. તો આના કારણે શું થઈ ગયું? AMU અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, એમાં ખૂબ મોટા પાયે વિરોધ થયો, બરાબર. એમાં ખૂબ મોટા પાયે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો અને વિરોધ દંગા સુધી પહોંચી જવા આવ્યો હતો. અને આ સમયે અલીગઢના જે SSP હતા, જે પોલીસ IPS અધિકારી હતા, બરાબર, એ બંદૂક વગર આ લોકોની વચ્ચે પહોંચી જાય છે, આખી ભીડની અંદર પહોંચી જાય છે અને આખી ભીડને શાંત કરવામાં સફળ થાય છે, બરાબર. જો બુદ્ધિ કેવી વાપરી છે, બંદૂકના લાઠી વગર ગયા હતા, રાઈટ. હવે બંદૂકના લાઠી લઈને જો ગયા હોત તો તકલીફ કદાચ થઈ શકે, બરાબર. બંદૂકના લાઠી લઈને ગયા હોત તો કદાચ કાર ઉઠીને ધક્કામુક્કી થઈને પાર્ટીનું મગજ છટકે તો ગોળી મારત, કાં તો બે ત્રણ ઢીકે મારત, તો ઢીક મારત તો પોતે ઢીક ખાત, બરાબર. પણ આના કારણે શું થયું કે ભાઈ ત્યાં લો અને ઓર્ડર, કે ત્યાં કાયદો અને વ્યવસ્થા જે છે એ જળવાઈ રહી, રાઈટ. અને આ જે છે આ ઉદાહરણ એ EI ઇમોશનલ ઇન્ટેલિજન્સ નું પણ ખૂબ સારું ઉદાહરણ છે, રાઈટ. ભાવનાત્મક બુદ્ધિમત્તા તમને એથિક્સમાં ચાલશે, રાઈટ, કે વ્યક્તિને પોતાની અને સામેવાળાની ભાવનાઓને સમજીને એનું નિયમન કરવું, એને રેગ્યુલેટ એવી રીતે કરવી કે પોતાનો ફાયદો થાય. આને ઇમોશનલી એને વિચાર્યું, ઇમોશનલ ઇન્ટેલિજન્સ એને વિચાર્યું કે ભાઈ હું જો બંદૂક લઈને જઈશ, હું લાકડી લઈને જઈશ તો અહીં આ ભીડ જે છે વધારે ગુસ્સો થઈ જશે. તો એને બધા શસ્ત્રો વસ્ત્રો મૂકીને જ કહ્યું કે બોલો તમારી તકલીફ શું છે, તમે કેમ દંગા કરો છો, કેવી રીતે તમે શાંત થશો. આવી રીતે વાર્તાલાપથી આખી ભીડને શાંત કરી દીધી. બાકી બહુ મોટા પાયે દંગા થાત એવી વાત હતી એ ટાઈમે, બરાબર. એટલે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પણ સિવિલ સેવકો કરતા હોય છે, બરાબર. લખો ચલો. સિવિલ સેવકો દેશમાં
કાયદો અને વ્યવસ્થા સિવિલ સેવકો દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરે છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરે છે. ચાલો નીચે લખો ઉદાહરણમાં લખો અલીગઢના એસએસપી આકાશ કુલહરી સીએએ વિરોધી અલીગઢના એસએસપી આકાશ કુલહરીએ સીએએ વિરોધી આંદોલનને ઉગ્ર બનતા અટકાવી કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કર્યું હતું. કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કર્યું હતું. ચલો સ્પીડ બરાબર લાગે છે ને બેન? સ્પીડ વધારે લાગતી હોય તો જણાવજો, બરાબર? તો આપણે થોડી સ્પીડ ઓછી કરીશું. પછી કયો પોઈન્ટ આવ્યો, છઠ્ઠો કે સાતમો જે આવ્યો હોય મને ખ્યાલ નથી એક્ઝેક્ટ, પણ જોઈ લો તમારી રીતે. લખો વોચડોગ. તો વોચડોગ એટલે શું? છઠ્ઠો આવ્યો. ઓકે દેખરેખ રાખે. બરાબર. જે સિવિલ સેવકો જે છે એ સરકારી સંપત્તિ અને સાર્વજનિક સંપત્તિ, બરાબર, સરકારના જે એસેટ્સ જે છે, બરાબર, સરકારની બિલ્ડિંગ થઈ ગઈ, સરકારની જમીન થઈ ગઈ, એ તેમજ સાર્વજનિક એસેટ એટલે પબ્લિક એસેટ, રાઈટ, જે ખુલ્લી જમીન થઈ ગઈ, ખુલ્લી જગ્યા થઈ ગઈ, નદી થઈ ગઈ, પર્વતો થઈ ગયા, આ બધી પબ્લિક પ્રોપર્ટી કહેવાય, પબ્લિક નું કહેવાય. આ કોઈ માલિકી ના ધરાઈ શકે. તો આ જે પ્રોપર્ટી જે છે, બરાબર, આ પ્રોપર્ટી ઉપર વોચડોગ તરીકે કાર્ય કરે છે. આની ઉપર દેખરેખ રાખે છે. બરાબર છે. આનું એક ઉદાહરણ જો જોવું હોય આપણે તો ગૌતમ બુદ્ધ નગર જે છે ઉત્તર પ્રદેશનું, એમાં આઈએસ અધિકારી હતા દુર્ગા શક્તિ નાગપાલ. તો આમણે શું કર્યું હતું એ ટાઈમે, જે અવૈધ રેત ખનન થતું હતું, બરાબર, અવૈધ રેત ખનન એટલે શું? ઇલીગલ સેન્ડ માઇનિંગ, બરાબર. અવૈધ રેત ખનન એટલે શું? કે જે આ નદીના જે કેચમેન્ટ એરિયા હોય કે નદીનો જે જગ્યા હોય, બરાબર, હવે નદીમાં તમને ખ્યાલ હોય તો હવે આપણે નદીમાં કોન્સ્ટન્ટ પાણી રહેતું નથી, બરાબર, તો ત્યાંથી ઇલીગલ લોકો રેતી લઈ જાય છે, બરાબર, માટી લઈ જતા હોય છે, રાઈટ, જે રેતી માફિયા કે છે, સેન્ડ માફિયા જે કે છે એને. તો એમના વિરુદ્ધ હમણાં અવાજ ઉઠાવ્યો કે ભાઈ આ પબ્લિક પ્રોપર્ટી કહેવાય, બરાબર, આ કોઈ વ્યક્તિની પ્રોપર્ટી નથી, રાઈટ. તો એના વિરુદ્ધ એમણે અવાજ ઉઠાવ્યો હતો અને એમની સામે કેસ કર્યો હતો, એ બંધ કરાયું હતું. પછી દુર્ગા શક્તિ નાગપાલ મેડમ જે છે પોતે પાછા એમાં સસ્પેન્ડ પણ થયા હતા અમુક કારણોસર, કારણ કે પેલા અમને કંઈક પોલિટિકલ જેક હશે એટલે, રાઈટ. પણ એકવાર એમણે અવાજ તો ઉઠાવી જ દીધો હતો અને જે સેન્ડ માઇનિંગ જે હતું ઇલીગલ,
અવૈધ રેત ખનન હતું એને બંધ કરાવવામાં પણ એ સફળ રહ્યા હતા. એટલે શું કર્યું? એક ટાઈપનું વોચડોગ જેવું કાર્ય કર્યું. બરાબર, દેખરેખ રાખી. ક્લિયર છે પોઈન્ટ? બરાબર, લખો વોચડોગ. છઠ્ઠો પોઈન્ટ લખો વોચડોગ. એમાં લખો સિવિલ સેવકો. સિવિલ સેવકો સરકારી સંપત્તિ, સિવિલ સેવકો સરકારી સંપત્તિ તેમજ સિવિલ સેવકો સરકારી સંપત્તિ તેમજ સાર્વજનિક સંપત્તિનું દેખરેખ રાખીને તેનું રક્ષણ કરે છે. ચલો એમાં નીચે લખો ઉદાહરણ તરીકે. ઉદાહરણમાં ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં આઈએએસ અધિકારી દુર્ગા શક્તિ નાગપાલે અવૈધ રેત ખનનને અવૈધ એટલે ગેરકાયદેસર, બરાબર, ઇલીગલ બેઝિકલી. અવૈધ રેત ખનનને સમાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ચાલો પછી લખો સૂચના અને સંચારનું માધ્યમ. તો શું કહેવાય સૂચના અને સંચાર એટલે? ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન, રાઈટ. એ સિવિલ સેવકો જે છે એ પ્રજા અને સરકાર, બરાબર, આ બંને વચ્ચે સૂચના અને સંચારનું માધ્યમ બને છે. અને આ રીતે એક કડીરૂપ ભૂમિકા ભજવે છે. સિવિલ સેવકો જે છે એ સરકાર અને નાગરિકો, કાં તો સરકાર અને પ્રજાને જોડતી કડી છે એવું કહી શકાય, રાઈટ. આપણને કોઈ પ્રશ્ન હોય તો આપણે પત્ર લખી શકીએ છીએ, બરાબર. તમારે હવે ગુજરાતીમાં એમાં આવશે કે તમારા વિસ્તારમાં રખડતા ઢોર છે ને આ છે ને તે છે, એના કારણે તમારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખો, રાઈટ. તમે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો એટલે મ્યુનિસિપલ કમિશનર ઉપર કહેશે કે સાહેબ આવું છે, આ વસ્તુ આપણે કરી શકાય. સરકાર કે હા કરો, રાઈટ. કારણ સરકારની કોઈ યોજના છે, સરકાર કહે છે પબ્લિકનો પ્રતિભાવ પૂછો, બરાબર, પબ્લિકને પૂછો આ યોજના સારી છે કે નહીં, ઇમ્પ્લિમેન્ટ કરો. તો એ પબ્લિકને કહેશે ભાઈ આ રીતે છે, આવું છે. એટલે શું કરે? બંનેને જોડતી કડી છે. પ્રજા અને સરકાર એ બંનેને જોડતી કડી સમાન કામ કરે છે. બંને વચ્ચે સૂચના અને સંચારનું કામ કરે છે. ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન, ટુ વે ઇન્ફોર્મેશન આપે, ટુ વે કમ્યુનિકેશન સ્થાપિત કરે છે, રાઈટ. એટલે સૂચના અને સંચારનું માધ્યમ છે. ચલો લખો સિવિલ સેવકો
સિવિલ સેવકો સરકાર અને સિવિલ સેવકો સરકાર અને પ્રજા વચ્ચે સિવિલ સેવકો સરકાર અને પ્રજા વચ્ચે સૂચના અને સંચારનું માધ્યમ બનીને સૂચના અને સંચારનું માધ્યમ બનીને તે બંનેને જોડતી કડી બને છે. તે બંનેને જોડતી કડી બને છે. ચાલો ક્લિયર. ચાલો હવે લખો આપત્તિ અને સંકટ. હવે લખો આપત્તિ અને સંકટ. તો જો તમને ખ્યાલ હોય તો જ્યારે જ્યારે કોઈ પણ કુદરતી આપત્તિ આવે, બરાબર, કે વાવાઝોડું આવી ગયું, રાઈટ, કે અતિવૃષ્ટિ થઈ ગઈ, તો આ બધા ટાઈમે શું હોય, કલેક્ટરો દોડતા થઈ જાય, રાઈટ, મામલતદારો દોડતા થઈ જાય, ટીડીઓ દોડતા થઈ જાય, ડીડીઓ દોડતા થઈ જાય, આઈપીએસ અધિકારીઓ દોડતા થઈ જાય, રાઈટ. એટલે આપત્તિ અને સંકટ દરમિયાન કામ કરે. સેમ વે મેનમેડ આગ લાગે ત્યારે પણ એ લોકો કામ કરતા હોય છે, રાઈટ. કોવિડ વખતે જો તમને ખ્યાલ હોય તો બધાને રજા હતી, સરકારી અધિકારીઓ સિવાય, રાઈટ. દરેક લોકોને ઘર વર્ક ફ્રોમ હોમ હતું, આમને વર્ક ફ્રોમ હોમ નતું. ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ તરીકે આ લોકોએ કાર્ય કર્યું હતું, રાઈટ. ઘણા પોલીસ અધિકારીઓ એમાં મૃત્યુ પણ પામ્યા હતા, શહીદ થયા હતા, એવું કહેવું હોય તો કહી શકાય. ઘણા સિવિલ સેવકો એમાં શહીદ થયા હતા, એવું કહેવું હોય તો કહી શકાય, રાઈટ. કારણ કે એ ટાઈમે એ લોકો એક્ટિવલી કાર્ય કરતા હતા. આપત્તિ અને સંકટને નિવારવા માટે દે આર એક્ટિવલી ડુઈંગ ધેર વર્ક, બરાબર, એક્ટિવલી પાર્ટિસિપેટ કરતા હતા. એટલે આપત્તિ અને સંકટ દરમિયાન તે લોકો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ક્લિયર. ચાલો લખો સિવિલ સેવકો કુદરતી તેમજ માનવ સર્જિત આપત્તિ દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરે છે. વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરે છે. એમાં લખો નીચે ઉદાહરણ કરીને, ઉદાહરણમાં લખો કોવિડ દરમિયાન સિવિલ સેવકોએ ભજવેલી ભૂમિકા. કોવિડ દરમિયાન સિવિલ સેવકોએ ભજવેલી ભૂમિકા. ચલો ક્લિયર. હવે લખો છેલ્લો પોઈન્ટ, ન્યાય સંબંધિત કાર્ય. ચલો ન્યાય સંબંધિત કાર્ય સિવિલ સેવકો કેવી રીતે કરશે, જણાવો મને. તમને શું આઈડિયા છે આમાં? ચલો તમને જે આઈડિયા હોય એ કહો મને. દુલારીબેન, કે ન્યાય સંબંધિત કાર્ય કેવી રીતે કરશે? રાઈટ. આપણને એમ થાય કે ન્યાયનું કાર્ય જે છે એ તો જજ કરે, સુપ્રીમ કોર્ટ કરે, હાઈકોર્ટ કરે, ડિસ્ટ્રિક્ટ કોર્ટ કરે, તાલુકાની કોર્ટ કરે, રાઈટ, ગ્રામ ન્યાયાલય કરે. તો સિવિલ સેવકો કેવી રીતે ન્યાય સંબંધિત કાર્ય કરશે?
ખ્યાલ છે ખરો તમને કોઈને? ચાલો જણાવો, ના ખ્યાલ હોય તો ગપ્પા મારો પણ વાંધો નહીં, પણ કહો કઈ તો શું છે, કોન્ફિડન્સ આવશે. બરાબર, ટુ વે કમ્યુનિકેશન કરશો તો તમને પણ વધારે મજા આવશે. તો ન્યાય કેવી રીતે સિવિલ સેવકો આપે? ચાલો તો તમને ખ્યાલ હશે કે સિવિલ સેવકો જે છે, બરાબર, એક આવે છે ટ્રિબ્યુનલ. તો ટ્રિબ્યુનલ બેઝિકલી શું હોય કે જે અદાલત નથી પરંતુ ન્યાય આપવાનું કાર્ય કરે છે, રાઈટ. અને આ ટ્રિબ્યુનલ જે છે, નહીં મેડમ એવું નહીં આવે. ટ્રિબ્યુનલ્સ જે ટ્રિબ્યુનલ છે, ધારો કે વોટર ટ્રિબ્યુનલ થઈ ગઈ, બરાબર, ત્યારબાદ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ થઈ ગઈ, બરાબર, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ થઈ ગઈ, રાઈટ. હવે આ બધી જે ટ્રિબ્યુનલ જે છે એ બધામાં સભ્યો સિવિલ સેવકો હોય છે, રાઈટ. ત્યારબાદ અમુક બિન બંધારણીય સંસ્થાઓ કરી લો, અમુક કાશી જ્યુડિશિયલ સંસ્થાઓ લઈ લો, બરાબર. એ બધી સંસ્થાઓમાં પણ ઘણા સભ્યો સિવિલ સેવકો હોય છે, રાઈટ. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન જે છે એની પાસે કાશી જ્યુડિશિયલ શક્તિઓ છે, બરાબર, એમાં પણ સભ્યો તરીકે સિવિલ સેવકો હોય છે. પછી કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા જેની પાસે પણ કાશી જ્યુડિશિયલ પાવર છે, જેની પાસે પણ અર્ધન્યાયિક શક્તિઓ છે, એ પણ શું કરે કે ન્યાય આપવાનું કાર્ય કરે છે, અને એમાં પણ ઘણા મેમ્બરો સિવિલ સેવકો હોય છે. એટલે આ રીતે જે સિવિલ સેવકો જે છે એ ટ્રિબ્યુનલના સભ્યો તરીકે, અર્ધન્યાયિક સંસ્થાઓના સભ્યો તરીકે ન્યાય આપવાનું કાર્ય પણ કરે છે. ચલો ક્લિયર? ચલો લખો, સિવિલ સેવકો ટ્રિબ્યુનલ, સિવિલ સેવકો ટ્રિબ્યુનલ તેમજ ઘણી સિવિલ સેવકો ટ્રિબ્યુનલ તેમજ ઘણી અર્ધન્યાયિક સંસ્થાઓના સભ્યો તરીકે ન્યાય આપવાનું કાર્ય પણ કરતા હોય છે. એમાં નીચે ઉદાહરણ તરીકે લખી કાઢો: સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન વગેરે જેવી સંસ્થાઓમાં સિવિલ સેવકો સભ્યો હોય છે. ચાલો ક્લિયર? આખો પોઈન્ટ ક્લિયર થઈ ગયો છે સિવિલ સેવકોના મહત્વનો. પરીક્ષામાં પૂછાય તો લખતા આવડે, રાઈટ. આપણને જો ખાલી મહત્વ પૂછે કે એવું પૂછે કે સીધું ખાલી સિવિલ સેવકોનું મહત્વ જ તમે લખો તો તમે 7-8 પોઈન્ટ લખો તો ચાલો. બાકી મહત્વ અને પડકાર બંને ભેગું જ આપણને પૂછવાના છે, એટલે 6 પોઈન્ટ જ લખવાના આવશે. તમારે 9 પોઈન્ટ નથી લખવાના. આ 9 પોઈન્ટ તો મેં એટલા માટે લખાયા કે ભાઈ તમને વધારે યાદ રહે. 9 વાંચીને જાઓ તો ત્યાં 6 યાદ રહેશે, રાઈટ. આપણે કે સ્વામી વિવેકાનંદ તો છીએ નહીં કે 9 વાંચ્યા 9 લીટીએ અક્ષર યાદ રહે, બરાબર. પરીક્ષામાં કેવું છે, 6-7 મુદ્દા લખો, 5-6 મુદ્દા લખો, ધેટ ઇઝ મોર દેન ઇનફ. અને એમાં પણ જો ઉદાહરણ સાથે લખશો
તો 5 મુદ્દા મોર દેન ઇનફ થઈ ગયા. અને એવા જ પોઈન્ટ લખવાના જેમાં આપણી જોડે કમ્પ્લીટ ઉદાહરણ હોય. રાઈટ, વિકાસના પ્રતિનિધિ થઈ ગયું, કાયદો અને વ્યવસ્થા થઈ ગયું, વોચડોગ થઈ ગયું, નીતિ નિયમનમાં સલાહકારની ભૂમિકા થઈ ગયું. રાઈટ, જેની પાસે આપણી જોડે પછી સામાજિક અને આર્થિક વિકાસને સંસ્થાગત બનાવે છે, આ બધા જેની પાસે આપણી પાસે કમ્પ્લીટ ઉદાહરણો છે. આપણી પાસે આઈએસ ના ઉદાહરણો જ છે. પછી આ થઈ ગયું, ટ્રિબ્યુનલ થઈ ગયું, આપણે નીચે લખી છે કે ભાઈ સીએટી છે, એનજીટી છે. રાઈટ, એવા પોઈન્ટ તમે લખશો તો માર્ક વધારે મળશે. બરાબર, ખાલી કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરે છે પૂર્ણ વિરામ એવું લખશો તો માર્ક નહીં મળે. માર્ક મળશે પણ અડધો મળશે, જ્યારે પેલું લખશો તો 2 મળશે. ચાલો, ક્લિયર થઈ ગયો પોઈન્ટ? બરાબર, પરીક્ષામાં પૂછે તો લખતા આવડે? સમજણ પડે છે દુલારીબેન? હા કે ના એકવાર ખાલી કહી દો એટલે આપણે આગળ જઈએ. ચલો, ઓકે. હવે લખો ભારતીય સિવિલ સેવાને, નવો પોઈન્ટ છે બરાબર. આ ભારતીય સિવિલ સેવાને પ્રભાવિત કરતા મુદ્દા, કાં તો પછી ભારતીય સિવિલ સેવા સામેના પડકારો. બંનેનો મીનિંગ એક જ થશે. પ્રભાવિત કરતા મુદ્દા એટલે નેગેટિવ અર્થમાં જ છે. રાઈટ, એટલે કે ભારતીય સિવિલ સેવાને પ્રભાવિત કરતા મુદ્દામાં પણ આનું આ જ આવશે, કાં તો ભારતીય સિવિલ સેવાની ખામીમાં પણ આ જ આવશે, ભારતીય સિવિલ સેવા સામેના પડકારોમાં પણ આ આવશે, કાં તો ભારતીય સિવિલ સેવા સામેની વર્તમાન સમસ્યાઓ જણાવો એમાં પણ આ પોઈન્ટ આવશે. એટલે બેઝિકલી આ જે આપણે લખ્યું છે, આગળ જે લખ્યું તે પોઝિટિવ હતું, હવે જે લખીએ છીએ એ નેગેટિવ છે. ચાલો, ક્લિયર થઈ ગયું છે? ચાલો, તો આગળ જઈશું. એમાં પહેલો પોઈન્ટ લખો સામાન્યવાદી સિવિલ સેવા સંબંધિત મુદ્દો. સામાન્યવાદી સિવિલ સેવા સંબંધિત મુદ્દો. સામાન્યવાદી સિવિલ સેવા સંબંધિત મુદ્દો. તો સામાન્યવાદી એટલે શું? તો કે ભાઈ સામાન્યવાદી એટલે જનરલિસ્ટ. એટલે તમને ખ્યાલ છે કે આપણે કલેક્ટર થવું હોય તો આપણી પાસે શું જોઈએ? તો કે ભાઈ ખાલી ગ્રેજ્યુએશન જોઈએ. બરાબર, અને ગ્રેજ્યુએટ કલેક્ટર થઈ ગયા પછી અમારી પ્રમોશન આવે એટલે તમે કાલ ઉઠીને સેક્રેટરી થવાના, કોઈ વિભાગને લીડ કરવાના. બરાબર, હવે કોઈ એક માની લો કે એક વ્યક્તિ જે છે એ બીએ ભણેલો છે. રાઈટ, હવે બીએ ભણેલો છે, બહુ જ હોશિયાર છે, સુપ્રીમલી હોશિયાર, સુપ્રીમલી ટેલેન્ટેડ, અને એને યુપીએસસી પરીક્ષા ક્લિયર કરી અને આ પાર્ટી બની ગઈ આઈએસ. રાઈટ, હવે આઈએસ તરીકે એને જોરદાર તોડફાડ કામ કર્યું, બહુ જ મસ્ત કામ કર્યું, જિલ્લાનો સુપ્રીમ વિકાસ કરી નાખ્યો. પરંતુ એનું વિકાસ એને એટલું સારું કામ કર્યું ઉપર સરકાર ખુશ થઈ ગઈ કે આ ભાઈનામાં કેપેબિલિટી છે. તો કાલ ઉઠીને એનું જ્યારે પ્રમોશન કર્યું એને જે સાયબર સિક્યુરિટી સંબંધિત નવી જે એક સંસ્થા બનાવી એનું સેક્રેટરી બનાવ્યું. રાઈટ, હવે તમે વિચાર કરો કે ભાઈ આનું બેકગ્રાઉન્ડ છે આર્ટ્સ. રાઈટ, આ ઇતિહાસ, નાગરિક ને ભૂગોળ ભણેલો છે. હવે એને તમે સાયબર સિક્યુરિટીનો હેડ તમે બનાવો છો. તો આ વાત કેટલા હદે વ્યવસ્થિત છે, કેટલા હદે વ્યાજબી છે. રાઈટ, એટલે સ્પેશિયલાઇઝેશન નથી, ડોમેન નિષ્ણાતતા નથી આપણામાં. રાઈટ, આપણામાં એવો ક્રાઇટેરિયા નથી કે ભાઈ આમાં બનાવવું હોય તો તમારી પાસે આ વ્યક્તિઓ હોવા જોઈએ, એવું આપણે ત્યાં છે નહીં. એટલે લેટરલ એન્ટ્રીની માંગ પણ થાય છે. રાઈટ, લેટરલ એન્ટ્રી તો તમને ખ્યાલ હશે કે શું છે કે ભાઈ બહારથી વ્યક્તિઓને સીધી ભરતી કરવાની.
રાઈટ. લેટર એન્ટ્રીની માંગ કેમ થાય છે કે ભાઈ આપણી જે સિવિલ સેવા જે છે એ સામાન્યવાદી છે, જનરલિસ્ટ છે. સિવિલ સેવકોમાં ડોમેન નિષ્ણાતતા નથી. રાઈટ. કાલ ઉઠીને આનો મેડિકલનો હેડ બનાવ્યો કોઈ મેડિકલ કમિટીનો, તો એને નહીં ભેગું થાય, એને નહીં ખબર પડે, કારણ કે આ જ ભણેલો છે. સેમ એમાં મેડિકલ વાળો કોઈ વ્યક્તિ હશે, બરાબર, એને એન્જિનિયરિંગનો કોઈ પ્રોજેક્ટ મૂક્યો, રાઈટ. હું મેં ડેન્ટિસ્ટ્રી કરેલું છું, બરાબર. કાલ ઉઠીને મને કોઈ એન્જિનિયરિંગનું કોઈ રેલવેનો બહુ મોટો પ્રોજેક્ટ આવે છે દેશમાં, અને મને હેડ બનાવ, મને ના ફાવે. મને સાયબર સિક્યુરિટીનો હેડ બનાવો તો મને પણ ના ફાવે. ક્લિયર છે? તો એના કારણે શું થાય કે યોગ્ય આઉટકમ ના મળે, યોગ્ય રિઝલ્ટ ના મળે, બરાબર. જનરલી સિવિલ સેવા જે છે ડોમેન નિષ્ણાતતાનો અભાવ જોવા મળે છે. ક્લિયર થઈ ગયો મુદ્દો? ચાલો લખો મુદ્દો. પહેલો પોઈન્ટ, સામાન્યવાદી સિવિલ સેવા સંબંધિત મુદ્દો કાં તો સામાન્યવાદી સિવિલ સેવા સંબંધિત પડકાર. એની અંદર લખશો ભારતમાં સામાન્ય રીતે સિવિલ સેવકોમાં ડોમેન નિષ્ણાતતાનો ડોમેન નિષ્ણાતતા એટલે શું કે ભાઈ ક્ષેત્ર સ્પેસિફિક નોલેજ, એને ડોમેન નિષ્ણાતતા કહેવાય. કે સાયબર સિક્યુરિટીનું નોલેજ તો ડોમેન નિષ્ણાત થઈ ગયું, બરાબર. લખો, સિવિલ સેવકોમાં સામાન્ય રીતે ડોમેન નિષ્ણાતતાનો અભાવ જોવા મળે છે. રાઈટ. ચાલો બીજું લખો, અકુશલ / અક્ષમ પ્રોત્સાહન પ્રણાલી. અકુશલ કે અક્ષમ પ્રોત્સાહન પ્રણાલી. ચાલો, તો આમાં શું કહેવા માંગે છે, ખ્યાલ છે તમને? શું આનો શું આવશે, આનો મુદ્દોમાં શું લખીશું આપણે? કેવી રીતે અકુશળ પ્રોત્સાહન પ્રણાલી કેવી રીતે છે ભારતમાં? જણાવો. ચલો, ભારતમાં અકુશળ પ્રોત્સાહન પ્રણાલી કેવી રીતે છે? કેમ એને અક્ષમ કહેવામાં આવે છે? કેમ એ સક્ષમ નથી? કેમ એ કુશળ નથી? શું મુદ્દો છે? ચાલો જણાવો ફટાફટ. ખ્યાલ છે? ના હોય તો વાંધો નહીં, હું જણાવી દઉં તમને, બરાબર. તો ફોર એન એક્ઝામ્પલ, એક એ વ્યક્તિ છે અને એ બી વ્યક્તિ છે. હવે જે એ વ્યક્તિ જે છે એ ઓફિસમાં 11:30 આવે છે અને 5 વાગે નીકળી જાય છે, રાઈટ. બપોરે 2 કલાક ઘેર જઈને સૂઈ જાય છે, રાઈટ. આ બંનેની પોઝિશન સેમ છે, બંને ક્લાસ 2 અધિકારી છે, એટલું આપણે ફોર એન એક્ઝામ્પલ, બરાબર. ક્લાસ 2 અધિકારી બંને છે, રાઈટ. આ 11:30 આવે છે, 5 વાગે ઘેર થઈ જતો રહે. ટાઈમ શું છે આપણો? 10:30 થી 6, રાઈટ. ટાઈમ છે 10:30 થી 6. આ પાર્ટી 11:30 આવે છે, 5 વાગે જતી રહે છે, બપોર 2 કલાક ઘેર જઈને હુઈ જાય છે. ગાંધીનગરમાં રહે છે, રાઈટ. હવે જે બી વ્યક્તિ જે છે એ 10 વાગે આવી જાય છે સવારે, રાઈટ. અને 6 ની જગ્યાએ એ 6:30 ઘેર જાય છે અને બપોર જમવાનું પોતાની ડેસ્ક ઉપર જ ખાઈ લે છે, રાઈટ. પોતાની ડેસ્ક ઉપર જ
30 મિનિટમાં ખાવાનું પતાય ફરી પાછો કામે લાગી જાય. પરંતુ થાય છે શું કે ભાઈ આને બેવનું સેમ કાર્ય હશે, બેવની સેમ વર્ક પ્રોફાઇલ હશે, તો આને 80,000 મળશે, તો ભાઈ આને 80,000 જ મળવાના છે. બરાબર, આવકની વાત છે. આ ગમે તેટલું સારું કામ કરશે ને આ ગમે એટલું ખરાબ કામ કરશે, તો એ બંનેનો પગાર તો 80,000 મળી જ જવાનો. રાઈટ. એટલે પછી આને થાય કે ભાઈ હાલો મેલો પડ્યો, આને એમ થાય કે ભાઈ ચલો કશો વાંધો નહીં, તેલ લેવા ગયું. આપણે આ ભાઈ કરે છે એવું ના કરીએ. આપણે કાલથી 11:30 આવીશું, 5 વાગે જતો રહીશું, બપોર 2 વાગે ઘેર જઈને સુઈ જઈશું. રાઈટ. કઈ પ્રોત્સાહન મળતું હોય. બરાબર, ધારો કે એવું હોય કે ભાઈ આ ભાઈ આટલું જોરદાર કામ કરે છે તો આને 80,000 નો લાખ પગાર કરી દો, હેડો. રાઈટ. અને આ ભાઈ નથી કામ કરતા, બરાબર, કામ કરવામાં ચીટિંગ કરે છે, બરાબર, તમને 80,000 નો 50 કરી દો, નોટિસ આપો, સસ્પેન્ડ કરો, નોકરીમાંથી કાઢી નાખો. બરાબર. તો શું થાય? પ્રોત્સાહન મળે. તો આને પ્રોત્સાહન મળે ભાઈ પેલા કામ ના કર્યું અને કાઢી મેલ્યું, તો એને ખબર છે કે આ ગમે તે કરશે, એને કાઢવાનો તો છે જ નહીં, તો પેલો ડીમોટિવેટ થાય. જ્યારે એને કાઢી નાખે અને પોતાને વધારે પ્રોત્સાહન મળે તો એ પોતે મોટિવેટ થશે, વધારે સારું કામ કરવા માટે મોટિવેટ થશે. તમને કોઈ તમારી પીઠ થાબડે, રાઈટ, સ્કૂલમાં આપણે છે ને આપણા અક્ષર સારા હોય કે આપણે થોડું વધારે સારું કામ કર્યું હોય ને આપણો નંબર આગળ આવે તો મેડમ બધા વચ્ચે કે ચલો ભાઈ XYZ બહુ સરસ કામ કર્યું, તમે તમારો પહેલો નંબર છે, એટલે આપણે અંદરથી વધારે મોટિવેટ થઈએ. આપણે અંદર હજુ આવતી ફેર 2 ટકા વધારે લઈ આવીએ. પણ તમારો પહેલો નંબર અને તમારો છેલ્લો નંબર વાળા બે ભાઈને કોઈ બેવને હરખી રીતે ટ્રીટ કરે તો પેલાને પછી એમ થાય કશો વાંધો નહીં, હેડો વાંધો નહીં, તેલ લેવા ગયું, નથી કર્યું. કારણ કે બધા એટલા મોરલી સ્ટ્રોંગ હોય ને, ના ના કે મને મલક ના મળે, મારે તો કરવું જ છે. મોટિવેશનની જરૂર હંમેશા હોય. મોટિવેશન હોય તો જ આપણે કામ કરી શકીએ. રાઈટ. એટલે આપણે શું છે કે કુશળ પ્રણાલી જે છે આપણી બોગસ છે, અકુશળ પ્રણાલી છે, અક્ષમ પ્રોત્સાહન પ્રણાલી છે. રાઈટ. ક્લિયર? લખો. ભારતમાં સિવિલ સેવકોને તેમના કામ બદલ કાં તો તેમની ફરજો બદલ યોગ્ય રીતે પ્રોત્સાહિત કરવામાં આવતા નથી. યોગ્ય રીતે પ્રોત્સાહિત કરવામાં આવતા નથી, જેથી તેઓ મોટિવેટ થઈને આગળ પડીને કામ કરતા નથી. જેથી તેઓ મોટિવેટ થઈને આગળ પડીને કામ કરતા નથી. રાઈટ. જો તમને ખ્યાલ હોય તો સ્કૂલમાં આપણે એવું હતું જે છોકરો બહુ આમ પેલો ચાપલો હોય ને મેડમ વધારે વખાણે, એટલે પેલો હવે વધારે ચાપલો થાય. કયા મેડમ આને અવાજ કર્યો તો, આને આમ કર્યું હતું. રાઈટ. ને એને કોઈ પ્રોત્સાહન જ ના મળે, એ કેક ના કે મેડમ એને ભાવ જ ના નાખે, તે પછી બીજા દાડથી ચૂપ થઈ જાય. રાઈટ. આગળ પડીને કામ કરવા માટે તમને કોક જાતનું મોટિવેશન જોઈએ. રાઈટ. ચાલો હવે થર્ડ પોઈન્ટ લખો. જૂના નિયમો અને પ્રક્રિયાઓ. જૂના નિયમો અને પ્રક્રિયાઓ. તો આપણા જે સિવિલ સર્વિસને લગતા નિયમો જે છે, ઓલ ઇન્ડિયા સર્વિસ રૂલ, સિવિલ સર્વિસ રૂલ, બરાબર, સેન્ટ્રલ સિવિલ, એ બધા 1960-64 બની ગયેલા છે. અત્યારે કઈ છે 2025. એટલે 60-64 નો જમાનો ને અત્યારનો 25 નો જમાનો આસમાન જમીનનો ફરક છે. રાઈટ. ત્યારે અમુક વસ્તુ જે હશે લેવા દેવા, એને અત્યારે કોઈ લેવા દેવા નહીં હોય.
અને અત્યારે જે નવી વસ્તુ આવી હશે એને ત્યારે એ લોકોને ખબર નહીં હોય કે આવું થવાનું છે કે નહીં થવાનું, એટલે અપડેટ નથી થયું. એટલે જૂના નિયમો અને પ્રક્રિયાઓ જે છે એના કારણે સિવિલ સેવકો વધુ સારી રીતે કાર્ય કરતા નથી, કાં તો કાર્ય કરી શકતા નથી. એમને કરવું હોય તોય ના કરી શકે. બરાબર, કારણ કે નિયમમાં આ લખ્યું છે, જૂના નિયમો છે, જૂની પ્રક્રિયાઓ છે. એટલે સમય સાથે એ અપડેટ થયું નથી. બરાબર, લખો ભારતમાં સિવિલ સેવકો માટે હજી પણ જૂના નિયમો કૌંસમાં લખો સેન્ટ્રલ સિવિલ સર્વિસ રૂલ, કૌંસમાં લખો સેન્ટ્રલ સિવિલ સર્વિસ રૂલ 1964, સેન્ટ્રલ સિવિલ સર્વિસ રૂલ 1964 અને ઓલ ઇન્ડિયા સર્વિસ રૂલ 1968, ઓલ ઇન્ડિયા સર્વિસ રૂલ 1968 હયાત છે કાં તો લાગુ પડેલા છે. કે જેમાંથી ઘણા નિયમો અને પ્રક્રિયાઓ વર્તમાન સમય સાથે બંધ બેસતા નથી. છે. પછી લખો રૂલ બુક નોકરશાહી, તો રૂલ બુક એટલે શું કે નિયમોની ચોપડી, આ તો નિયમોનું પુસ્તક. એટલે આપણી જે નોકરશાહી એટલે બેઝિકલી શું બ્યુરોક્રેસી. આ સિવિલ સેવકોનું જે આખી જે કહેવાય ને બ્યુરોક્રેસી કહેવાય. સિવિલ સેવકની જે સંસ્થાઓ જે છે એ લોકોને બ્યુરોક્રેટ કહેવાય અને એની જે સંસ્થાઓ જે છે એમને બ્યુરોક્રેસી કહેવાય. રાઈટ, એટલે આપણી જે સિવિલ સેવકો જે છે કે આપણી જે બ્યુરોક્રેસી જે છે કે આપણી જે નોકરશાહી છે એ રૂલ બુક છે. એટલે કેવું કે ભાઈ રૂલ બુકમાં આમાં જે લખ્યું છે એ પ્રમાણે જ કામ થશે. બરાબર, આની બહાર જઈને કામ કરશે નહીં. ચલો તમને એમ થાય કે ભાઈ એ તો બરાબર છે, લખ્યું એ પ્રમાણે કરવું પડે, પણ એવું નથી હોતું. બરાબર, તમારે ઓલવેઝ હંમેશા you have to be flexible. બરાબર, તમે ખાલી ચોપડી પકડી રાખો, ખાલી એમ કહો કે ભાઈને બોલા કરને કા તો કરને કા, એવું ના હોય. રાઈટ, યુ હેવ ટુ બી ફ્લેક્સિબલ. તમારા સમય પ્રમાણે અપડેટ થવું પડે, સમય પ્રમાણે તમારે ફ્લેક્સિબલ પણ થવું પડે. રાઈટ, ઝારખંડની સંતોષી કુમારી કરીને એક 11 વર્ષની બાળકી હતી. રાઈટ, એનું રેશન કાર્ડ અને આધાર બંને લિંક નતા, તો એના કારણે એને શું થયું, અનાજ ના મળ્યું અને શી ડાઈડ, એનું મૃત્યુ થઈ ગયું. જસ્ટ બીકોઝ એનું રેશન કાર્ડ અને આધાર એ બંને લિંક નતું. જો એમણે કીધું ભાઈ ના આ બંને લિંક નથી, હવે એ લોકો રૂલ બુક પ્રમાણે સાચા છે. રૂલમાં લખેલું છે કે ભાઈ આધાર ને રાશનની આટલી ટાઈમ લિમિટ છે, આ ડેટ છે, એના પછી નહીં મળે. તો પેલા સિવિલ સેવકે કીધું ભાઈ ના તમારી નથી લિંક થયેલું તો તમને અનાજ મળશે નહીં. એ છોકરી મરી ગઈ જસ્ટ બીકોઝ કે ભાઈ આ રૂલ બુક નોકરશાહી છે. એ ફ્લેક્સિબલ ના થાય. રાઈટ, ઘણી વખત તમે સરકારી કોઈ પણ સંસ્થાઓમાં જાઓ કે કોઈ પણ સરકારી કચેરીઓમાં જાઓ તો તમારી પાસે ડોક્યુમેન્ટ માંગે. હવે 36 ડોક્યુમેન્ટ માંગે અને તમારી પાસે 35 હોય અને 36 મૂકો ગૌણ ડોક્યુમેન્ટ જો ના હોય અને તમને કે ના ભાઈ જાઓ પાછા આવો ફરી આવજો. રાઈટ, અને તમે ધારો કે કચ્છમાંથી આવ્યા હોય ગાંધીનગર, કાં તો ભાઈ દેવભૂમિ દ્વારકાથી ગાંધીનગર આવ્યા હોય, કાં તો વલસાડથી ગાંધીનગર આવ્યા હોય,
તમને કેવો કાર ચડે, કેવો તમને ગુસ્સો આવે, રાઈટ? તમને એમ થાય ભાઈ આટલા તો છે, એક હું તને કાલે કુરિયર કરી દઈશ, એક હું તને ઘેર જઈને ફોટો તને મારા ઘરેથી મારા છોકરીને કોઈક મારા છોકરાને કોઈ તને ફોટો આપીને તને બતાવી દઉં. તો કે ના ભાઈ, અહીં લખ્યું છે કે મારો ઓફલાઈન મારા હાથમાં કાગળિયું જોઈએ તો જોઈએ. એટલે ફ્લેક્સિબિલિટી નથી. એટલે ફ્લેક્સિબિલિટી ના હોય ત્યાં કામ સારું થઈ શકે નહીં, રાઈટ? તમારે સમય પ્રમાણે ફ્લેક્સિબલ થવું પડે, તમારે સમય પ્રમાણે અપડેટ થવું પડે, રાઈટ? મહાભારતમાં પણ આ એક ઉદાહરણ જોવા મળે છે, રાઈટ? જ્યારે ભીષ્મ પિતામહ જે હોય છે, દ્રોણાચાર્ય હોય છે, રાઈટ? એ લોકો જ્યારે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું હોય છે ત્યારે કશો અવાજ નથી કરતા, અને એ લોકો સંકળાયેલા છે દુર્યોધન જોડે, એની વિરુદ્ધ બોલવું એમનો તમને ધર્મભંગ છે. પછી કૃષ્ણ ભગવાન કહે છે કે ભાઈ આ તારો ધર્મભંગ ના થયો કહેવાય, તમે કશું બોલ્યા નહીં એ ધર્મભંગ થયો, રાઈટ? તમે રૂલ ન લાગી રહ્યા, તમે એમ કહો મારો ધર્મ દુર્યોધન પ્રત્યે છે, બરાબર છે, પણ એનાથી મોટો અધર્મ અહીં થઈ રહ્યો છે. એ ટાઈમે તમારે ફ્લેક્સિબલ થવું પડે. એ તમે છો, તમે એમ લાગે તમે ધર્મ કરો, પણ એ એકચ્યુઅલીમાં અધર્મ છે. એ દ્રોણાચાર્યનો પણ અધર્મ હતો, રાઈટ? એ ભીષ્મ પિતામહનો પણ અધર્મ હતો કે વસ્ત્રહરણ કે ચીરહરણ વચ્ચે કશું બોલ્યા નહીં. ક્લિયર છે? એટલે યુ હેવ ટુ બી ફ્લેક્સિબલ. તમારા સમય પ્રમાણે, તમારે પરિસ્થિતિ પ્રમાણે ફ્લેક્સિબલ થવું પડે, રાઈટ? તો જ તમે સારી સર્વિસ ડિલિવરી કરી શકો. ચાલો લખો. ભારતમાં સિવિલ સેવકો નિયમોને વધુ પડતા પકડી રાખે છે. ભારતમાં સિવિલ સેવકો નિયમોને વધુ પડતા પકડી રાખે છે, જેના કારણે સાર્વજનિક સેવા વિતરણમાં સમસ્યા સર્જાય છે. કે તો સાર્વજનિક સેવા વિતરણ જે છે એ સારી રીતે થઈ શકતું નથી. ચાલો, ક્લિયર? કયો પોઈન્ટ છે? ચોથો. પાંચમો લખો. સિવિલ સેવકોમાં ઉદાસીનતા. તો આ પોઈન્ટ જે છે એ આપણે ઉપરના બે પોઈન્ટ સાથે ટાંકી શકીએ, રાઈટ? રૂલ બુક સાથે અને પ્રોત્સાહન સાથે. તો ભાઈ સિવિલ સેવક જે છે આરટીઆઈ થઈ ગયું. આરટીઆઈમાં એવું છે કે તમારે માહિતી આટલા દિવસમાં આપી દેવી, રાઈટ? તમારે અમુક 17 મુદ્દાની માહિતી પોતાની રીતે સામેથી આપવી. સિટીઝનશિપ ચાર્ટર આપણે ભણીશું ત્યારે આપણે જોઈશું કે ભાઈ દરેક સંસ્થાએ પોતાનું સિટીઝન ચાર્ટર કાં તો પોતાનું નાગરિક અધિકાર પત્ર યોગ્ય રીતે તૈયાર કરવું, રાઈટ? નાગરિકોને કોઈ સમસ્યા હોય, નાગરિકોને કોઈ પ્રશ્ન હોય તો એનો સારી રીતે જવાબ આપવો. પણ એ બધામાં આ લોકોને ઉદાસીનતા જોવા મળે છે, રાઈટ? આ લોકો એટલા પ્રોત્સાહિત નથી, આ લોકો રૂલને પકડી રાખે છે. આપણે જ્યારે આગળના પ્રશ્નો વાંચીશું, જ્યારે આપણે સિટીઝનશિપ ચાર્ટર ભણીશું, રાઈટ? આપણે આરટીઆઈ ભણીશું, એમાં આપણે મુદ્દો આવશે નેગેટિવમાં કે સિવિલ સેવકોમાં ઉદાસીનતા. એ લોકોને સામેથી એવું થતું નથી કે ભાઈ આરટીઆઈ આટલો સરસ કાયદો છે, ચલો એને બહુ સુપ્રીમલી આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરીએ તો લોકોને વધુ ને વધુ સારી માહિતી મળે. ઘણીવાર માહિતી છે ખોટી મળે છે, ઘણીવાર માહિતી અધૂરી આપે છે. એ લોકો એને એમ જોવે છે કે ચલો ભાઈ વધારાનું બર્ડન તરીકે એને જોવે છે. એ લોકો એને એક સારા ટૂલ તરીકે નથી જોતા, રાઈટ? સિવિલ સેવકોમાં જે ઉદાસીનતા જે છે એના કારણે સેવા વિતરણમાં સમસ્યા સર્જાય છે. ચાલો લખો. સિવિલ સેવકોમાં ઉદાસીનતાના કારણે
સાર્વજનિક સેવા વિતરણમાં સમસ્યા સર્જાય છે. પછી લખો મનમાની ભરી અને અનુચિત બદલી. મનમાની ભરી અને અનુચિત બદલી. તો તમને ખ્યાલ છે બરાબર, આપણે પિક્ચરોમાં પણ જોતા આવીએ છીએ કે કોઈ આઈએએસ કે આઈપીએસ અધિકારી હોય એને રાજનેતા સાથે સારું ફાવે તો એને પોતાની જગ્યાએ ટ્રાન્સફર કરી દે, અને ના ફાવે તો એને બીજી કોઈક જગ્યાએ XYZ દૂરની જગ્યાએ નાખી દે. રાઈટ? એટલે એનું કોઈ સ્ટાન્ડર્ડ નથી, કોઈ સ્ટાન્ડર્ડાઇઝ મેથડ નથી કે જેના કારણે એની બદલી કરવાની. બરાબર? મનમાની ભરી અને અનુચિત બદલી થાય છે. રાઈટ? એવું નથી કે સારું કામ કર્યું, ચલો ભાઈ ડાંગ જિલ્લામાં છે, બહુ સારું કામ કર્યું તો એને ડાંગથી થોડો સારો જિલ્લો એટલે કે આણંદ જિલ્લામાં મૂકો. આણંદ જિલ્લામાં સારું કામ કર્યું તો એને આણંદથી થોડો સારો એટલે કે અમદાવાદ જિલ્લામાં મૂકો. પણ એવું નથી. અહીં તો ભાઈ અમદાવાદમાં આણંદમાં સારું કામ કર્યું તો અમદાવાદની જગ્યાએ સીધો એને પેલા પોલિટિશિયન જોડે ના ફાવ્યું તો સીધો એને ડાંગ મૂકી દે. બરાબર? એટલે આપણે ઊંધું છે. જો નેતાઓ જોડે ના ફાવે તો મનમાની ભરીને અનુચિત બદલી થાય. એટલે એ પણ શું થાય, એનામાં પણ એક ડર રહે કે ભાઈ આની જોડે સંઘર્ષ થશે તો મને ગમે ત્યાં બદલી કરી દેશે. અને એ પોતે ભાઈ વાઇફ ના છોકરાઓ એને હોવાના. રાઈટ? એને ઘેર શ્રીમતી હોવાની, એને ઘેર નાના નાના ટાબરિયા હોવાના. પોતે ફરશે એટલે પેલું આખું જોડું લઈને ફરવું પડશે, એટલે પેલામનું ભણવાનું બગડે. એટલે પછી એ બધું કેવું છે, મેન્ટલ એક પ્રેશર થઈ જાય. એને એમ થાય ચલો ભાઈ આ બધું બહુ વધારે પડતું આગળ કામ કરશું ને આપણને ક્યાંક જુદી જગ્યાએ નાખ્યા છે કરીશું શું. બરાબર? એટલે શું થાય કે વધુ સારી રીતે કામ કે વધુ એક્ટિવલી કામ કરી શકે નહીં. બરાબર? લખો ભારતમાં સિવિલ સેવકોમાં ઘણી વખત રાજનૈતિક હસ્તક્ષેપના કારણે મનમાની ભરી અને અનુચિત બદલી જોવા મળે છે. જેથી સિવિલ સેવકો પોતાની રીતે આગળ પડીને કાં તો આગળ થઈને કામ કરતા અચકાય છે. રાઈટ? અત્યારે આપણને એમ થાય કે એ તો કરી જ લેવું જોઈએ સાહેબ, ના 6 વાંધોને બદલી કરે કરી દેવું જોઈએ. પણ એ બધું કેવું છે, જ્યાં સુધી તમે બેચલર હોય ત્યાં સુધી ઠીક લાગે. રાઈટ? કાલ તમારા વાઈફ આવે કાં તો તમારા હસબન્ડ આવે ને તમારા છોકરા થાય એટલે આપણી પણ આખી મેન્ટાલિટી ચેન્જ થતી જાય. રાઈટ? આપણને એમ થાય હું એકલો ફરું તો વાંધો નહીં, પણ તમારા વાઈફને નડિયાદમાં હોય ને તમે કચ્છમાં હો અને કચ્છમાંથી નડિયાદ આવાય નહીં વહેલું, 15 દાડે એકવાર તમે ઘેર આવો તો એમ થાય કે આનાથી કંઈક આગળ પડીને કામ કર્યા વગર શાંતિથી જે છે એ સ્થિતિ રહેવા દો. પગાર તો અહીંયા મળે જ છે. બરાબર? ક્લિયર? ચાલ પછી લખો મૂલ્યો અને નૈતિકતાનું ધોવાણ. તો શું કહેવાય? મોરલ એન્ડ એથિક્સ. આ બંનેનું સિવિલ સેવકોમાં બહુ
ઘણા સિવિલ સેવકો, આપણે એવું ના કહી શકીએ કે બધા સિવિલ સેવકો, રાઈટ? આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. જ્યારે આપણે આવી રીતે જવાબ લખતા હોય તો સામાન્ય રીતે, મોટા ભાગે આવા શબ્દો લખવાના. એવું નહીં લખવાનું બધા સિવિલ સેવકોમાં ધોવાણ જ હોય છે. ઘણા સિવિલ સેવકોમાં, થોડા ઘણા, મહત્તમ, એવી રીતે તમારા શબ્દો વાપરવાના, રાઈટ? તો તમે શું જનરલાઇઝ નથી કરતા એને. કારણ કે પેલો ભાઈ જે ચેક કરતો કદાચ સિવિલ સેવક નીકળે એમ કે એને એમ થાય કે મને તમે લઈ લીધો ભાઈ, ચલો કેન્સલ, રાઈટ? એટલે સામાન્ય રીતે, મોટા ભાગે, કાં તો પછી શું કહેવાય, આવા બધા શબ્દો થોડા ઘણા યુઝ કરવાના. અમુક, બરાબર છે? એ રીતના આવા શબ્દો યુઝ કરશો તો શું થશે કે જનરલાઇઝ નહીં થઈ જાય. સ્ટેટમેન્ટ આપણે હવે જીપીએસસી માં આવ્યા પછી જનરલાઇઝ સ્ટેટમેન્ટ ક્યારેય નહીં આપવાનું, બરાબર? તો ઘણા બધા સિવિલ સેવકોમાં મોરલ અને એથિક્સનું ધોવાણ થયેલું જોવા મળે છે, રાઈટ? એના કારણે શું થાય છે? મેઇન વ્યાપક સ્તરનો ભ્રષ્ટાચાર. બરાબર? આપણને ખ્યાલ જ છે કે ભાઈ આપણે કોઈ પણ કામ કરવું હશે, બરાબર, તો આપણા બધામાં એ અંદર જ પેસી ગયું છે કે ભાઈ આ કામ કરાવવું હશે, આ કામ વહેલું પતાવવું હશે તો 5-25 રૂપિયા, એટલે 5-25 ખાલી કહેવત છે, બાકી 500, 1000, 2000, 3000 પૈસા આપવા જ, રૂપિયા આપવા જ પડશે. એના વગર કામ થઈ શકશે નહીં, રાઈટ? કરપ્શન અત્યારે કેવું છે કે આપણે નોર્મ થઈ ગયું છે, સોસાયટીમાં એક સામાન્ય થઈ ગયું છે, સમાજમાં એક સામાન્ય થઈ ગયું છે. ભાઈ રસ્તે પેલો ટ્રાફિક પોલીસ આપણને પકડે એટલે તરત આપણે કશું કીધા વગર 200 નોટ પકડાઈ દઈએ, 500 નોટ પકડાઈ દઈએ, 100 નોટ પકડાઈ દઈએ. આપણે પાર આવે, આપણો વાંક ના હોય તોય આપણે આપી દઈએ છીએ ઘણી વખત, રાઈટ? પેલો મેમો આવે જો તમને લાગે કે મારો વાંક નથી, તમે એની સામે કેસ લડી શકો, પણ આપણને એમ થાય કે એ બધું કર્યા વગર અહીં 200-300 રૂપિયા આપીને આ કેસ પતાવી દઈએ, પાર આવે, રાઈટ? સરકારની કોઈક સેવા લેવા જઈએ આપણે, બરાબર, ડોક્યુમેન્ટ કોઈક જોતું હોય આપણે, ઓબીસી નું કે પછી ક્રિમિલિયન નું, નોન ક્રિમિલિયન નું, રાઈટ? કોઈ દાખલો, જન્મનો દાખલો, તો આપણને ખબર છે કે પેલા 200 રૂપિયા આલીશ તો વહેલું કામ બચશે, નહીં તો નહીં થાય. હમણાં વચ્ચે જ આઈ થિંક ઝારખંડના પેલા પૂજાબેન હતા, કોઈક આઈએસ અધિકારી, રાઈટ? કેટલા 100 કરોડ 200 કરોડ નું કરી નાખ્યું હતું એમણે. ઘણા અધિકારીઓ 100 કરોડ 200 કરોડ આમ કરે છે. હમણાં આઈ થિંક મહારાષ્ટ્રમાં જે પેલા આઈએસ પેલી કઈ દેશમુખ, પેલી લેડી અને એનો હસબન્ડ, એના હસબન્ડે તો આઈ થિંક લાસ્ટ યર કોઈક એથિક્સની બુક પણ બહાર પાડી હતી. એ જે મેડમ જે હતા, કે જે મેડમ જે છે, આઈ થિંક નાની ઉંમરના છે, આપણી ઉંમરના જ હશે, એ બહુ યંગેસ્ટ આઈએસ અધિકારીઓમાંથી એક છે. શ્રુતિ દેશમુખ કે સ્મૃતિ દેશમુખ કેવું કંઈક નામ છે. એ એના હસબન્ડ, એ બંને હમણાં અત્યારે ભ્રષ્ટાચારમાં પકડાયા છે અને કરોડો રૂપિયાનું એમણે કરી નાખ્યું છે. એટલે એલી જ છે, આરોપો લાગે છે, પણ એમાં કંઈક સત્ય તો હશે જ. અને એમણે પોતે પાછી આયરની એ છે કે એમણે પોતે ગઈ સાલ જ એથિક્સની બુક બહાર કાઢી છે, રાઈટ? પોતે એથિક્સનું નોલેજ આપે છે અને અહીંયા આવા કાળા ધંધા ભ્રષ્ટાચારના ચાલતા હોય છે, બરાબર? લખ ભારતમાં ઘણા સિવિલ સેવકોમાં મૂલ્યો અને નૈતિકતાનું ધોવાણ જોવા મળે છે. મૂલ્યો અને નૈતિકતાનું ધોવાણ જોવા મળે છે, જેના કારણે વ્યાપક સ્તરનો ભ્રષ્ટાચાર થાય છે અને સામાન્ય પ્રજાને શાસન પ્રત્યે વિશ્વાસ ખરડાય છે, કાં તો વિશ્વાસ ઘટે છે. જે લખવું, સામાન્ય પ્રજાને શાસન પ્રત્યે વિશ્વાસ ખરડાય છે, કાં તો વિશ્વાસ ઘટે છે, બરાબર? એટલે શું થાય, આપણનું પછી પર્સપેક્ટિવ એવું થઈ જાય, આપણે દરેક અધિકારીને ખરાબ દ્રષ્ટિએ જ જોવાનું. સામાન્ય રીતે મોટા ભાગે નહીં, આપણે એમ કે બધા ખરાબ જ છે, કોઈ સારું છે જ નહીં, આપણને પછી મગજમાં એવું સેટ થઈ જાય, બરાબર છે? પછી પોઈન્ટ લખો 8મો,
લાલ ફીતાશાહી કાં તો રેડ ટેપિઝમ. ચલો, લાલ ફીતાશાહી રેડ ટેપિઝમ એટલે શું જણાવશો મને? જણાવો, લાલ ફીતાશાહી કે રેડ ટેપિઝમ એટલે શું? આઈડિયા છે ખરો? ચલો, લાલ ફીતાશાહી એટલે શું, રેડ ટેપિઝમ એટલે શું, ખ્યાલ છે? તો લાલ ફીતાશાહી કે રેડ ટેપિઝમ એટલે શું કે ફાઇલો જે હોય, હા પરફેક્ટ પરફેક્ટ પરફેક્ટ, કે ફાઇલ જે છે એ મૂકી દે અને કામ આગળ કરે નહીં. ફાઇલની ઉપર ફાઇલની ઉપર ફાઇલની ઉપર ફાઇલની ઉપર ફાઇલની ઉપર ફાઇલ, રાઈટ? આ અધિકારીનું કામ હોય, તેણે આને ફાઇલ મોકલી દીધી, આને મોકલી દીધી, આને મોકલી દીધી, આને મોકલી દીધી. ફાઇલોના શું કહેવાય, ધબ્બા થતા રહે, થપ્પા થતા રહે, પણ કામ પાર પડે નહીં. રાઈટ? રેડ ટેપિઝમ બહુ અંદર સાથે બહુ શું કહેવાય, કોરમાં સંકળાઈ ગયું છે આપણી. એના કારણે શું છે કે સર્વિસ ડિલિવરી જે છે એમાં વિલંબ થાય. તમને ધારો કે આ દાખલો જે છે, તમારો મેરેજનો દાખલો, તમારા છોકરાના જન્મનો દાખલો, એ 5 દિવસમાં મળવાનો, એની જગ્યાએ તમારે 50 દિવસ લાગે. રાઈટ? તમારે કોઈ પરમિશન જોતી હોય, ધંધો નવો ચાલુ કરવો હોય, જો કે હવે તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇઝ વેરી વેરી ગુડ. રાઈટ? હવે તો ઘણું સ્પીડ, ઘણું ઝડપી થઈ ગયું છે. રાઈટ? પણ પહેલા આવું નહોતું. હવે બધું ઓનલાઈન થઈ ગયું છે. સરકાર એક્ટિવલી ટ્રાય અત્યારે કરી રહી છે કે જીએસટી તમારા સર્ટિફિકેટ જોતું હોય તો ફટાફટ થઈ જશે જીએસટી પોર્ટલમાં જઈને. પણ પહેલા આટલું ઈઝ નહોતું. રાઈટ? પહેલા ધંધો ચાલુ કરવો હોય તમારે વરસ રાહ જોવી પડે. હવે તમે એમએસએમઈ માં, ઉદ્યમમાં જઈને ફટાફટ તમે કરી શકો છો. તો પણ હજી પણ ઘણી જગ્યાએ આપણે હજુ પણ રેડ ટેપિઝમ તો જોવા મળે જ છે. હજી પણ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં આપણે ટોપ 20, ટોપ 30 માં નથી આવ્યા. અરે આપણે હતા નો ડાઉટ, આપણે 80-90 નંબરથી આપણે અત્યારે 45-44 ની આઈ થિંક આજુબાજુ કંઈક આવી ગયા છે, 40 ની આજુબાજુ, બરાબર? પણ હજી પણ ટોપમાં આપણે નથી આવ્યા. એનું કારણ શું છે કે આ રેડ ટેપિઝમ છે. પેલાનો નવો પ્લાન્ટ કરવો હશે, જમીન બમીનના કાગળ એને પતા હશે, તોય અહીંયા વાર લાગશે. એમાં કટકી માગશે કે ભાઈ આટલો મોટો પ્લાન્ટ કરે તો 5-25 કરોડ અમને હાલ દો, 500 કરોડ તમે કરો છો. એટલે પેલો પછી આપી દે કે લે ભાઈ 2 કરોડ તું રાખ, મારું કામ પતે, આપણે આગળ વાત કરીએ. એમ ભ્રષ્ટાચાર. રાઈટ? ચાલો લખો. ભારતમાં લાલ ફીતાશાહીના કારણે સાર્વજનિક સેવા વિતરણમાં ઘણો વિલંબ થાય છે. ઘણો વિલંબ થાય છે. છેલ્લો પોઈન્ટ લખો. એલિટિસ્ટ પ્રકૃતિ. ચલો, એલિટિસ્ટ પ્રકૃતિ એટલે શું એ કહો મને. ચલો, આ તો ઈઝી છે. એલિટિસ્ટ પ્રકૃતિ એટલે શું? ચલો, ઇલાઇટ. એલિટિસ્ટ પ્રકૃતિ એટલે શું? એલિટિસ્ટ નેચર એટલે શું? એલિટ નેચર એટલે શું? જણાવો. એલિટ એટલે શું કે એલિટિસ્ટ પ્રકૃતિ એટલે શું કહેવા માંગે છે અહીંયા? તો તમને ખ્યાલ હશે કે જે સિવિલ સેવા જે છે, રાઈટ, એ અંગ્રેજોના સમયથી ચાલુ હતી, બરાબર? તો અંગ્રેજોના સમયથી ચાલુ હતી. તો ત્યારે જે સિવિલ સર્વન્ટ હતા એ બેઝિકલી મોટા ભાગે કોણ હતા? તો કે ભાઈ અંગ્રેજ હતા. રાઈટ? એના સિવાય કોણ હતા? કે આપણા ભારતીયો કે જે વધારે પડતું ભણી ગયેલા હોય એ બધા હતા.
અને બહુ ઓછા એ ટાઈમે સિવિલ સેવકો ભારતીયો હતા. એટલે એ લોકો શું હતા કે પોતાની જાતને એલિટ સમજતા. એલિટ એટલે શું? બેઝિકલી બીજાથી અલગ અને બીજાથી સર્વોચ્ચ. અમે કંઈક છીએ. આઈ એમ સમથિંગ, ધેટ ઇઝ એલિટ. એલિટ પ્રકૃતિ એટલે આઈ એમ સમથિંગ ની પ્રકૃતિ. મેં કશું કર્યું છે, હું ચીનુભાઈ માધુભાઈ છું, બરાબર, હું કંઈક છું, અમે તમારા જેવા નથી, અમે કંઈક અલગ છીએ, એને કહેવાય એલિટ. રાઈટ? અત્યારે આપણે જોઈએ તો સિવિલ સેવકોમાં એવો એટીટ્યુડ આવી જાય, ભાઈ આઈ એમ સમથિંગ. પણ એ પતિ ગયું, અંગ્રેજો ગતા રહ્યા. હવે તમારા જેવા બીજા 36 ઉભા છે. રાઈટ? તમે અમારામાંના જ એક છો. હવે તમારે એલિટ થવાની હવે કોઈ જરૂર નથી. તમારું કામ સેવા વિતરણનું છે, તમારું કામ પ્રજાની સેવા કરવાનું છે. એમાં તમે એલિટ બનીને ફરશો તો શું થશે? તો સેવા વિતરણ ક્યાં જશે? ક્લિયર થાય છે? બરાબર. જો તમને ખ્યાલ હોય તો વચ્ચે લગભગ 2-4 વર્ષ પહેલા દિલ્હીનું એક ઉદાહરણ આમાં સામે આવ્યું હતું કે દિલ્હીનું એક આઈએસ કપલ હતું. એ દિલ્હીમાં એક એથ્લેટિક ગ્રાઉન્ડ હતું કે જે ત્યાં નેશનલ પ્લેયર્સ ટ્રેનિંગ કરતા હતા. દિલ્હીના જે પ્લેયર જે છે અને બીજા અમુક નેશનલ અને સ્ટેટ લેવલના પ્લેયરો ત્યાં ટ્રેનિંગ કરતા. તો આ પાર્ટી શું કરતી કે એનો જે રનિંગ ટ્રેક છે એની ઉપર જ્યારે સાંજે 1-1.5 કલાક જોગિંગ કરવા આવે ત્યારે પ્લેયરોને કાઢી મૂકે અને પોતે, પોતાની વાઈફ અને એમનું કૂતરું, આ 3 જણા એમાં જોગિંગ કરે. હવે તમે વિચાર કરો આની માનસિકતા કેવી હશે? રાઈટ? કે ભાઈ અમે કંઈક છીએ, મારો અધિકાર છે, તમે બધા નીકળો, હવે અમે આવી ગયા છીએ. રાઈટ? એની પર અધિકારી બેઝિકલી પેલા છોકરાઓનો છે, રાઈટ, પેલા એથ્લીટ્સનો છે. પણ આ પાર્ટી બધાને કાઢી મૂકતી હતી. પછી સસ્પેન્ડ થયા હતા બંને જણા. રાઈટ? પણ એમની ઓડેસિટી જુઓ. રાઈટ? અને હું મગજમાં કેવી રીતે આવ્યું હશે કે ભાઈ હું આ બધાને બહાર કાઢું, હું અહીં દોડું? કારણ કે પોતાની જાતને એલિટ સમજે છે. બરાબર? ચાલો લખો. ઇવન તમે જોશો કાલ ઉઠીને તમારામાંથી કોઈક ભાઈબંધ, તમારી બેનપણી કોઈક બની જશે આઈએસ આઈપીએસ, તો એનું વર્તન તમારા પર બદલાઈ જશે. આઈએસ આઈપીએસ તમે ઇવન ક્લાસ 2, ક્લાસ 3 લેવલના આપણે અમુક અધિકારી બની જાય છે, એમનું વર્તન, એસટીઆઈ ડીવાયએસઓ નું વર્તન બદલાઈ જાય, તલાટીનું વર્તન બદલાઈ જાય. એ લોકો પોતાને એલિટ સમજે છે. રાઈટ? બેઝિકલી કોઈ એલિટ હોતું નથી. વી આર ઓલ સેમ. બસ સમાનતાનો અધિકાર છે આપણે ત્યાં. રાઈટ? તમે એક પરીક્ષા પાસ કરી તમે અમારથી મહાન થઈ ગયા એવું કંઈ જ નથી. બરાબર? તમે પરીક્ષા ફેલ થઈ ગયા તમે અમારથી નબળા છો એવું નથી. વી ઓલ આર સેમ. એનું પેલામાં ચાલે છે, તમારું કશાક બીજામાં ચાલશે. રાઈટ? લખો. ભારતમાં એલિટિસ્ટ પ્રકૃતિની અંદર લખો. ભારતમાં સિવિલ સેવકોમાં સામાન્ય રીતે એલિટિસ્ટ પ્રકૃતિ જોવા મળે છે. એલિટિસ્ટ પ્રકૃતિ જોવા મળે છે. જેના કારણે શાસન અને સામાન્ય પ્રજા વચ્ચે અંતર સર્જાય છે. રાઈટ? ભાઈ પ્રજા જે છે એ એનાથી દૂર જાય કે ભાઈ જા નહીં જવું, મારે જો બોલવું જ નહીં, એ હરખી રીતે જવાબ નહીં આપતો. અને પેલું તો ઓલરેડી પોતાને ચીનુભાઈ માધુભાઈ સમજે જ છે. રાઈટ? ચલો ક્લિયર થઈ ગયું બેન? સિવિલ સેવકોમાં અત્યારે શું શું ખામી છે, શું પડકારો છે, યાદ રહેશે? આ એકદમ ઈઝી છે, એવું કઈ નવું આપણે ચલાવતા નથી. જુઓ, આ ટોપિક શાસનના અને સામાજિક ન્યાયના જે ટોપિક જે છે, બરાબર, એ સહેલા છે. અહીંયા હું એકવાર ચલાવું, તમે લખો મારી ભેગા અને કાલ સવારે ઉઠીને ફરી એ વાંચી કાઢો તો આપણે મોટા ભાગનું આપણે એવો ટ્રાય કરશું કે અહીંયા જ તમારું બધું પતી જાય. રાઈટ? તમારે આને વધારે ટાઈમ આપવો ના પડે.
આપણે એ સ્ટાઇલથી જ આપણે ભણાવીએ છીએ, એ રીતે જ આપણે ઉદાહરણ ને એ બધું સમજાવીએ છીએ કે તમને એ વસ્તુ મગજમાં ઘર કરી છે. બરાબર છે ને? ફાવે છે ને તમને? તમને ફાવવું જોઈએ. જો મેઇન વસ્તુ એ છે. ચાલ, હવે ત્રીજો પોઈન્ટ આમાં લખો, એટલે નવો મુદ્દો, બરાબર, નવો પ્રશ્ન. લોકતંત્રની સશક્તતા હેતુ સિવિલ સેવામાં સુધાર. લોકતંત્રની સશક્તતા હેતુ સિવિલ સેવામાં સુધાર કાં તો નોકરશાહીમાં સુધાર. એટલે પહેલા આપણે શું જોયું કે ભાઈ સિવિલ સેવા બહુ સારી છે, સિવિલ સેવાનું મહત્વ આપણે જોઈ લીધું, સિવિલ સેવા શું શું કામ કરે છે, રાઈટ. એના પછી આપણે સેકન્ડ શું જોયું કે ભાઈ વર્તમાનમાં કયા કયા પડકારો છે, રાઈટ, એની સમસ્યાઓ કઈ છે, એટલે એવો પ્રશ્ન બની શકે. આમાં 3-4 જાતના ક્વેશ્ચન બની શકે. એક પ્રશ્ન એવું બને કે ભાઈ ભારતમાં જે નોકરશાહી જે છે એ લોકશાહીને મજબૂત કરવામાં કઈ રીતે મદદ કરે છે, તો એમાં આપણે પહેલો પાર્ટ લખી આવ્યો. બીજું એ રીતે પણ પૂછી શકે કે વર્તમાનમાં નોકરશાહી સામે કયા કયા પ્રશ્નો રહેલા છે, તેમાં સેકન્ડ લખ્યું. એવું પૂછે કે વર્તમાનમાં નોકરશાહીમાં પ્રશ્નો રહેલા છે, એને સુધાર કરવા માટે શું શું કરી શકાય. તેમાં 2-4 પ્રશ્નો આપણે આગળના લેવાના, આગળના 3-4 પોઈન્ટ લખવાના, અને એનો મેઇન પોઈન્ટ આગળના છે, એટલે સુધારણા પોઈન્ટ આવે. ત્યારબાદ એવો પ્રશ્ન પણ પૂછી શકે કે લોકશાહીમાં આટલી આટલી સમસ્યા જણાવી, એમાં સુધાર માટેના પગલાં જણાવો, તો આ બંને આવશે. એટલે આ 3 પોઈન્ટની અંદર આપણે લગભગ 4-5 પ્રશ્નો જુદી જુદી રીતે પૂછાય તો આપણે એને ટાર્ગેટ કરી શકીએ, આપણે એનો જવાબ લખી શકીએ. ચલો, ક્લિયર? પહેલા આપણે મહત્વ જોયું, પડકાર જોયું. હવે આપણે એની પડકારો જે છે એનું સમાધાન કરવા માટે શું શું કરી શકાય, સિવિલ સેવામાં સુધારા લાવવા માટે શું શું કરી શકાય, એ આપણે જોઈશું. બરાબર છે? ચાલો, લખો પહેલું. યોગ્યતા આધારિત પોસ્ટિંગ. યોગ્યતા આધારિત પોસ્ટિંગ. તો આપણે આગળ જ વાત કરી, શું જોયું તો આપણે કે મનમાની ભરી અને અનુચિત બદલી, રાઈટ. ભાઈ ભત્રીજા વાત જોવા મળે. કાલ ઉઠીને આ કોઈક એ અધિકારી છે, રાઈટ, એ ક્લાસ 2 છે, અને એના કોઈક મામા ફુવા કે માસા કે કાકા ગમે તે જે છે એ એના ડિપાર્ટમેન્ટમાં સુપર ક્લાસ 1 છે, સેક્રેટરી લેવલે છે, અને આ ભાઈ અત્યારે એક્સ જિલ્લામાં છે અને એને વાય જિલ્લામાં જવું છે, પણ આ ભાઈનું કામ બહુ સારું છે નહીં. વાય જિલ્લામાં જવા માટે થોડું સારી પ્રોફાઇલ હોવી જરૂરી છે, થોડો સારો એક્ટિવ વ્યક્તિ હોવો જરૂરી છે, પણ આ ભાઈ સારા નથી, મેડી જેવા છે, તો એના કાકા મામા ફુવા માસા જે હોય એ સેક્રેટરી છે, એટલે આને શું કરશે? ચલો હવે આવી જા બેટા. બરાબર, યોગ્યતા જોશે નહીં, મનમાની ભરી અને અનુચિત બદલી જોવા મળશે. તો શું કહે છે? પહેલો સુધાર શું લાવવો જોઈએ કે ભાઈ એની યોગ્યતા આધારિત પોસ્ટિંગ કરો, તમે એની કેપેબિલિટી પ્રમાણે તમે એનું પોસ્ટિંગ કરો, રાઈટ. એ સક્ષમ હોય તો એનું પોસ્ટિંગ કરો, એ ખરાબ કામ કરતો હોય તેને એ પોસ્ટમાંથી દૂર કરો, એને બીજી જગ્યાએ નાખો જ્યાં વધારે વર્કલોડ ના હોય, રાઈટ. ચલો લખો. સિવિલ સેવકોમાં તેમની કાર્યક્ષમતા અને યોગ્યતા આધારિત પોસ્ટિંગ કરવું જોઈએ, અને યોગ્યતા આધારિત પોસ્ટિંગ કરવું જોઈએ, જેથી સેવા વિતરણ એટલે બેઝિકલી સર્વિસ ડિલિવરી, બરાબર, જેથી સેવા વિતરણમાં સુધારો થાય, સેવા વિતરણમાં સુધારો આવે.
પછી લખો રાજનૈતિક હસ્તક્ષેપ. રાજનૈતિક હસ્તક્ષેપ તો સેમ ઉપરના પોઈન્ટ જેવો જ આ પોઈન્ટ છે. રાજનૈતિક હસ્તક્ષેપ એટલે શું? પોલિટિકલ ઇન્ટરફિયરન્સ. રાઈટ, તમારો કોઈક રાજનેતા જોડે ફાવે તો તમે કોઈ પોસ્ટિંગ તમને આપે, તમે કોઈ જિલ્લામાં તમને બદલી આપે. રાઈટ, ઇવન તમારો ઓળખાણ હોય તો કંઈક ભરતી પ્રક્રિયામાં કંઈક ચીડા કરીને તમને પોસ્ટિંગ આપી દે. રાઈટ, એટલે પોલિટિકલ ઇન્ટરફિયરન્સ જે હોય છે, રાજનૈતિક હસ્તક્ષેપ હોય છે, એને સમાપ્ત કરો. રાઈટ, ટ્રાન્સપરન્સી લાવો, બધું ક્લિયર કરી દો, ઓપેક ના રાખશો. રાઈટ, જેનાથી શું થશે કે વધુ ને વધુ સારી સેવાઓ નાગરિકોને પ્રાપ્ત થશે. બરાબર, લખો સિવિલ સેવામાં રાજનૈતિક હસ્તક્ષેપ અને ક્રોનિક કેપિટાલિઝમ. ચલો, ખ્યાલ છે તમને ક્રોનિક કેપિટાલિઝમ એટલે શું? ખ્યાલ છે ખરો? હા કે ના ખાલી કહી દો, અને ખ્યાલ હોય તો જણાવો શું કહેવાય ક્રોનિક કેપિટાલિઝમ. સિવિલ સેવકમાં રાજનૈતિક હસ્તક્ષેપ અને ક્રોનિક કેપિટાલિઝમ. ચલો, ખ્યાલ હોય તો હા પાડો અને જણાવો, ના ખ્યાલ હોય તો ના કહો. ના, ઓકે, વાંધો નહીં. ક્રોનિક કેપિટાલિઝમ એટલે શું? કે જ્યારે પોલિટિશિયન, બિઝનેસમેન અને સિવિલ સર્વન્ટ, રાઈટ, આ ત્રણેયની સાંઠગાંઠ હોય. બરાબર, આ ત્રણેય અંદર સંડોવાયેલા હોય. કોઈક મોટો પોલિટિશિયન લઈ લો, કોઈક મોટો ઉદ્યોગમેન લઈ લો અને બિઝનેસમેન લઈ લો, અને કોઈક મોટો સિવિલ સર્વન્ટ લઈ લો. આ ત્રણ અંદર એકબીજા જોડે જોડેલા હોય. એટલે શું થાય? વ્યાપક લેવલનો ભ્રષ્ટાચાર થાય. એને કહેવાય ક્રોનિક કેપિટાલિઝમ. કે ત્રણે અંદર સાંઠગાંઠ એમની જોવા મળે, જેના કારણે શું થાય કે ભાઈ સેવા વિતરણ જે છે, સર્વિસ ડિલિવરી, એના ભૂકા નીકળી જાય. એ લોકો શું કરે? એકબીજાને લાભ થતો હોય એવું જ કરે. રાઈટ, આ સિવિલ સર્વન્ટ છે, બિઝનેસને અને પોલિટિશિયનને લાભ થાય એવું જ કરે. પોલિટિશિયને બિઝનેસને સિવિલ સર્વન્ટને લાભ થાય એવું જ કરે. બિઝનેસમેને કાલ ઉઠીને પછી પોલિટિશિયનને જ પૈસા આલશે. રાઈટ, ફંડિંગ જોશે તો પોલિટિશિયનને જ આપશે. બરાબર, બિઝનેસમેન જે છે પોતાનું કામ સારું થાય એના માટે સિવિલ સર્વન્ટને પૈસા આપશે, લાંચ આપશે. એટલે આ જે આખું તંત્ર થયું, આ જે સાંઠગાંઠ થઈ, એને કહેવાય ક્રોનિક કેપિટાલિઝમ, કે જે શાસન માટે ખૂબ મોટું દૂષણ ગણી શકાય. બરાબર, લખો સિવિલ સેવામાં રાજનૈતિક હસ્તક્ષેપ અને ક્રોનિક કેપિટાલિઝમ દૂર કરીને સુધાર લાવવો અતિ આવશ્યક છે. ચાલો, પછી લખો કાર્યકાળની સ્થિરતા સુનિશ્ચિત કરવી. કાર્યકાળની સ્થિરતા સુનિશ્ચિત કરવી. તો વિવિધ રિપોર્ટ મુજબ, વિવિધ સરકારી રિપોર્ટ મુજબ એક આઈએએસ અધિકારી સામાન્ય રીતે પોતાના પદ ઉપર માત્ર ને માત્ર 15 મહિના જ રહેશે. 15 મહિના, 1.5 વર્ષ ના થયું, 1.25 વર્ષ થયું. રાઈટ, ખાલી 1.25 વર્ષ. હવે તમે વિચાર કરો, કોઈ એક્સ વ્યક્તિ કોઈ ઝેડ જિલ્લામાં પોસ્ટ થયો છે, રાઈટ, અને આ એક્સ વ્યક્તિ ધારો કે તમિલનાડુનો છે,
એને કાઠિયાવાડના ઝેર જિલ્લાની અંદર પોસ્ટિંગ આપ્યું, રાઈટ. અહીંયા આખી સંસ્કૃતિ આખી અલગ, અહીંની રહેણી કરણી આખી અલગ, બરાબર. અહીંના લોકોની તકલીફો અલગ, અહીંની આખી જીઓગ્રાફી અલગ, બધું અલગ. એટલે આ બધું સમજતા 6 મહિના 8 મહિના વર્ષ નીકળી જાય અને એમાં 5-3 મહિના રહીને પોસ્ટિંગ થઈ જાય, બરાબર. તમારે 3 વર્ષ દરેકને આપવા જોઈએ. તમે 18 મહિના 15 મહિનામાં તમે એનું ટ્રાન્સફર કરી દો છો તો કોઈ આમાં આઉટકમ જ નહીં આવે. ફરી પાછું નવું આવશે એટલે ફરી ABCD એથી ચાલુ કરશે, એકડ એકથી ચાલુ કરશે, બરાબર. એટલે કોઈ ક્લેરિટી નથી આમાં. તમે 15 મહિને તમે બદલ જ કરશો તો કોઈ સ્થિર થઈને કામ કેવી રીતે કરી શકશે? તમને જો ખાવ હોય એટલે અત્યારે સરકાર બહુ સારું કામ કરી રહી છે, જેનું એક કારણ એ પણ આપણે કહેવું હોય તો કહી શકીએ કે ભાઈ સરકાર 2014 થી છે આ, બરાબર. આટલા લાંબા સમયથી સરકાર રહી છે એટલે શું સિસ્ટમેટિક પગલા લઈ શકે. સરકારને 5 વર્ષનો ટાઈમ આપે છે, બરાબર. સરકાર માટે 5 સરકારને ધારો કે 15 મહિનામાં કાઢી મૂકો તમે તો એ કશું કામ નહીં કરી શકે. મોદી સાહેબે આઈન તરત કઈ જમ્મુ કાશ્મીર અલગ નતું કરી દીધું, બરાબર. આઈન તરત કઈક એમણે બીજા બધા સ્ટેપ CA જતા લીધા, આઈન તરત નોટબંધી નથી ચાલુ કરી એમણે, બરાબર. એ બધું કરવા માટે ટાઈમ લાગે, રાઈટ. પણ તમે 15 મહિને જો ટ્રાન્સફર જ કર્યા કરો તો એ સ્થિર થઈને કામ કેવી રીતે કરી શકે, રાઈટ. લખો, ભારતમાં એક IAS અધિકારી સામાન્ય રીતે પોતાના પદ ઉપર માત્ર 15 મહિના જ રહે છે, માત્ર 15 મહિના જ રહે છે, જે 3 થી 5 વર્ષ કરીને કે જે 3 વર્ષ કરીને સ્થિરતા સુનિશ્ચિત કરવી આવશ્યક છે, તો જરૂરી છે. હવે લખો યોગ્ય પ્રોત્સાહન પ્રણાલી. તો સિંગાપોર છે એમાં મેરિટોક્રેસી જોવા મળે છે, રાઈટ. મેરિટોક્રેસી એટલે શું? મેરિટ મુજબ, મેરિટ અનુસાર, રાઈટ. તમારું મેરિટ કેવું હશે? મેરિટ એટલે બેઝિકલી આમાં એવું નહીં ટકાવારીની વાત નથી. મેરિટ એટલે તમારી કાર્યક્ષમતા, રાઈટ. તમે કેવું કામ કર્યું છે. ધારો કે A અને B વ્યક્તિ, એમાં A વ્યક્તિ 5 વર્ષથી જોડાયેલો છે, B વ્યક્તિ ખાલી 2 વર્ષથી જ જોડાયેલો છે, પણ આના કરતા આને 3 ગણું કામ કર્યું છે તો આને વહેલું પ્રમોશન મળશે, આનો પગાર વધશે, આને સારી જગ્યાએ પોસ્ટિંગ મળશે. આને ખરાબ કામ કર્યું, આનો પગાર ઘટશે, આને ખરાબ જગ્યાએ પોસ્ટિંગ મળશે, આનું કદાચ ડિમોશન પણ થઈ શકે, રાઈટ. યોગ્ય પ્રોત્સાહન પ્રણાલી જ્યારે મળશે, યોગ્ય પ્રોત્સાહિત કરવામાં આવશે તો શું થશે? સિવિલ સેવકો જે છે એ વધુ ને વધુ સારી રીતે કાર્ય કરશે. ઇટ ગોઝ બોથ વે, બંને બાજુ જશે. કે જે સારું કામ કરે છે એ ઓર વધુ સારું કામ કરશે, અને જે નથી કરતા એમને ખ્યાલ પડશે કે ભાઈ નહીં કરીએ તો લેવાઈ જઈશું, નહીં કરીએ તો આપણને પાછળ નાખી દેશે, તો એ પણ એની ડરના કારણે વધુ સારું કામ કરશે. ક્લિયર? બરાબર. લખો, ભારતમાં સિવિલ સેવામાં
સિંગાપોરના મોડેલ માફક સિંગાપોરના મોડેલ માફક મેરિટોક્રેસી લાવીને સિવિલ સેવકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. ચલ પછી લખો આઉટકમ ઓરિએન્ટેડ. ચલો આઉટકમ ઓરિએન્ટેડ નો અર્થ ખ્યાલ છે? હા કે નામાં જણાવી દો. ખ્યાલ હોય તો કહો શું થાય. ચલો આઉટકમ ઓરિએન્ટેડ એટલે શું ખ્યાલ છે ખરો? ખ્યાલ હોય તો હા કહો, ના ખ્યાલ હોય તો ના કહો, વાંધો નહીં. સારા રિઝલ્ટ મળે એવું. યસ, ગુડ. એટલે બેઝિકલી કેવું, આઉટકમ એટલે રિઝલ્ટ, રાઈટ. ઓરિએન્ટેડ એટલે એનું વળવું જોઈએ, રિઝલ્ટ ઓરિએન્ટેડ હોવું જોઈએ. અત્યારે કેના ઓરિએન્ટેડ છે? આપણે આગળ વાત કરી એમ રૂલ બુક ઓરિએન્ટેડ છે, રાઈટ. એટલે રૂલ બુક માંથી આગળ જઈને રિઝલ્ટ ઓરિએન્ટેડ કે આઉટકમ ઓરિએન્ટેડ આપણે સિવિલ સેવાને જરૂરી કરવી જોઈએ. બરાબર, સિવિલ સેવા બનાવવી જરૂરી છે. હવે સીધી વસ્તુ છે, જો પેલી સંતોષી કુમારી જે હતી ઝારખંડની છોકરી, બરાબર 11 વર્ષની, એને જો આ લોકો એવું કીધું કે વાંધો નહીં, ચલો તું 11 વર્ષની છોકરી છું, આટલા ટાઈમથી અનાજ નથી મળ્યું, લઈ જાઓ અનાજ. એ આઉટકમ ઓરિએન્ટેડ થઈ ગયું, રિઝલ્ટ બેઝ થઈ ગયું, રાઈટ. એ ફ્લેક્સિબલ થયું. તો શું થશે? સાર્વજનિક સેવા વિતરણમાં વધુ સારો સુધારો થશે. રૂલ બુકમાંથી આગળ જઈને એક્ટિવલી પાર્ટિસિપેટ કરશે સિવિલ સેવક, એક્ટિવલી પબ્લિકની સમસ્યાઓ સુધાર કરવાનો ટ્રાય કરશે. જેના કારણે શું થશે? બેઝિકલી સુશાસનની સ્થાપના થશે. બરાબર છે? ચાલો લખો. સિવિલ સેવાને રૂલ બુક નોકરશાહીમાંથી આગળ લઈ જઈને કાં તો એમાંથી પરિવર્તન કરીને આઉટકમ ઓરિએન્ટેડ બનાવવી જરૂરી છે. આઉટકમ ઓરિએન્ટેડ બનાવવી જરૂરી છે, જેથી પ્રજાને વધુ સારી સેવા પ્રાપ્ત થઈ શકે. પછી લખો વિશેષજ્ઞતાને પ્રોત્સાહન. વિશેષજ્ઞતાને પ્રોત્સાહન. રાઈટ. આપણે પેલામાં શું લખેલું? પહેલો પોઈન્ટ યાદ કરો, સામાન્યવાદી સિવિલ સેવા, જનરલિસ્ટ. રાઈટ. અહીંયા શું કહે છે કે ભાઈ સ્પેશિયલાઇઝેશન કરો. કોઈ આઈએએસ અધિકારી જે છે એનું બેકગ્રાઉન્ડ જો મેડિકલ લેવલનું હોય, એ એમબીબીએસ કરીને જોડાયેલો હોય, તો એને એમાં વધારે નોલેજ આપીને એને કોઈ મેડિકલ ક્ષેત્રમાં એને આગળ લઈ જાઓ. રાઈટ. મેડિકલ લેવલની કોઈ સરકારી એજન્સી છે કે એનો સરકારની કોઈ કમિટી છે, સરકારની કોઈ સંસ્થા છે, એનો એને હેડ બનાવો, એનો વધારે નોલેજ આપો. રાઈટ. એટલે વિશેષજ્ઞતા જે છે એને વધારે ને વધારે તમે પ્રોત્સાહન આપો. તો
તો એના કારણે શું થશે કે સેવા વિતરણ સરકારની યોજનાઓ બધું વધારે ને વધારે સારું બનશે, રાઈટ. એના કારણે પછી શું થાય, ઇવન લેટરલ એન્ટ્રીની પણ જરૂર નહીં પડે પછી, જો તમે વિશેષજ્ઞતાને પ્રોત્સાહન આપશો. ક્લિયર છે? ચલો લખો. સિવિલ સેવકોને, સિવિલ સેવકોમાં લખ્યું, સિવિલ સેવકોમાં વિશેષજ્ઞતાને પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી સામાન્યવાદી સિવિલ સેવા સંબંધિત પડકારો ઘટે અને સેવા વિતરણમાં સુધારો થાય. પછી પોઈન્ટ લખો, સમય સમય પર ટ્રેનિંગ, તો જે સિવિલ સેવકો જે છે તમને ખ્યાલ છે બરાબર, આપણે આઈએસ બન્યા તો LBSNA માંથી તમે ટ્રેનિંગ લઈ લીધી, એના પછી પૂરું, રાઈટ. તમે 20-25 વર્ષથી જોડેલા હોય આઈએસ અધિકારી તરીકે, તો 25 વર્ષ પહેલા તમે જે ટ્રેનિંગ લીધી એ લીધી. તો આ શું કહે, સમય પર એને વધારે જે એડવાન્સ જે ટાઈમ પ્રમાણે એને ટ્રેનિંગ આપો, જેથી એનું આઉટકમ વધારે સારું સુધરે, રાઈટ. તમને જો ખ્યાલ હોય તો ટીચર્સમાં ને બધામાં અવારનવાર ટ્રેનિંગ થતી હોય છે, નવો સિલેબસ આવે, નવું ડિજિટલ એજ્યુકેશન આવે એ રીતે. તો સિવિલ સેવકોમાં પણ તમે વધુ ને વધુ સારી રીતે સમય પ્રમાણે, રાઈટ, ટેકનોલોજીમાં બદલાવ આવે એ પ્રમાણે તમે ટ્રેનિંગ આપો. કારણ કે ઘણા જો તમને ખ્યાલ હોય, તમારા મમ્મી પપ્પા જો કોઈ અધિકારી હશે કાં તો ટીચર હોય, તો એમને કદાચ ટેકનોલોજી સાથે એટલો સારો મેળ ના પણ ખાય. મારા મમ્મીને ટીચર છે, એમને નતો ખાતો, રાઈટ. ધીરે ધીરે શીખી, બરાબર. એટલે એના કારણે શું કહ્યું, તમે એને રૂટીનલી થોડા અંતરે એને ટ્રેનિંગ આપો, તો નવી જે સમસ્યા છે એનાથી પણ એક જાગૃત થાય, નવી સમસ્યાના કયા નવા સમાધાનો આવ્યા છે એનાથી પણ એ જાગૃત, બરાબર છે. ચલો લખો, સાર્વજનિક સેવા વિતરણમાં સુધાર લાવવા માટે સિવિલ સેવકોને સમયે સમયે ટ્રેનિંગ પૂરી પાડવી જોઈએ, જરૂરી છે કાં તો જોઈએ. પછી લખો છેલ્લો પોઈન્ટ, સિવિલ સેવા બોર્ડ. તો ઘણી બધી જે કમિટી આવી, બરાબર, એ કમિટીઓએ સિવિલ સેવામાં સુધાર લાવવા માટે એક સિવિલ સેવા બોર્ડના ગઠનની ભલામણ કરેલી છે, રાઈટ. તો સિવિલ સેવા બોર્ડ બેઝિકલી શું કરશે કે જે અધિકારીઓ જે છે એમની ભરતીમાં પણ થોડી ઘણી સહાય કરશે, ત્યારબાદ મેઇન કામ શું કરશે કે એમની બદલી અને પદોન્નતિ, બરાબર, એટલે કે ટ્રાન્સફર અને પ્રમોશન. એક સ્પેસિફિક સંસ્થા જ બનાવી દીધી છે, સિવિલ સેવા બોર્ડ, સિવિલ સર્વિસ બોર્ડ. આ દરેક રાજ્યમાં આનું ગઠન કરવાનું એવું મેન્ડેટરી કરેલું છે. હજુ જો કે કર્યું નથી પણ એ વાત તો છે જ, રાઈટ. એટલે શું થશે કે એક આખી અલગ એન્ટિટી કે એક આખી અલગ સંસ્થા જ આ લોકોની બદલીનો નિર્ણય લે છે અને આ લોકોની
પ્રમોશનનો નિર્ણય લેશે. એના કારણે શું થશે કે રાજનૈતિક હસ્તક્ષેપ જે હશે, એના ઉપરના અધિકારીઓનો જે હસ્તક્ષેપ હશે, ભાઈ ભત્રીજા વાદ હશે, એ બધો ઘટી જશે. એક સ્પેશિયલ સંસ્થા તમે બનાવી દીધી જે આમના પદોન્નતિનો અને એમની બદલીનો નિર્ણય લેશે. તેના કારણે શું આ બધું સમાપ્ત થઈ જશે અને યોગ્યતા આધારિત પછી પોસ્ટિંગ થશે, યોગ્યતા આધારિત પ્રમોશન મળશે, બરાબર, યોગ્યતા આધારિત બદલી થશે. ક્લિયર? બરાબર. લખો, સિવિલ સેવકોને પ્રમોશન અને ટ્રાન્સફર માટે સિવિલ સેવા બોર્ડનું ગઠન કરીને તેની ભલામણોને અપનાવવી જોઈએ. ચાલો, ક્લિયર છે આ પોઈન્ટ પણ? બરાબર. થર્ડ પોઈન્ટ આપણે આજે લીધો. ક્લિયર? બરાબર. આજે અહીંયા સુધી રાખીએ છીએ. નવો ટોપિક છે. હવે આપણી પાસે આજે સમય બહુ છે નહીં, એટલે એ હવે ફરી આપણે જ્યારે લેક્ચરમાં મળીશું ત્યારે લઈશું. ચલો, આજનું બધું ક્લિયર? સમજણ બધી પડે છે કે નથી પડતી એકવાર કહી દેજો. બરાબર. ક્લિયર થાય છે કે નથી થતું? અને ના થાય તો પણ મને કહેજો સાહેબ આ ક્લિયર ના થયું, આ સમજણ ના પડી, તો આપણે ફરી એ વસ્તુ ચલાવીશું, ફરી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. રાઈટ? બરાબર. તો અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. હવે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીશું ત્યારે લેટર એન્ટ્રી શું છે, બરાબર, સિવિલ સેવા બોર્ડ શું છે, એ બધા વિશે ચર્ચા કરીશું. પછી સિવિલ સેવામાં સુધાર લાવવા માટે અમુક સમિતિઓ બની છે, એ સમિતિઓની કઈ કઈ ભલામણો રહેલી છે, એ બધું આપણે નેક્સ્ટ ટાઈમમાં આપણે ક્લિયર કરીશું, કે નેક્સ્ટ ટાઈમમાં આપણે ચલાવીશું. ઓકે, ચાલો, થેન્ક યુ.